જય સચ્ચિદાનંદ. અવાજ નથી આવતો. જય સચ્ચિદાનંદ. સ્વાગત છે આપ સૌનું અક્રમ ટૂર 2025માં. અક્રમ ટૂર એક એવી સફર કે જેમાં સમયના પ્રવાહમાં પાછળ જઈને આપણે દાદાશ્રીને મળીએ છીએ. દાદા ક્યાં ગયા હતા, કોને કોને મળ્યા હતા, ત્યાં શું થયું હતું વગેરે પ્રસંગો કે જે આપણને દાદાશ્રીના પુસ્તકોમાં નહીં મળે તેને આપણે જોઈએ છે અક્રમ ટૂરમાં. અને એ જોતાં જોતાં એવું લાગે છે કે જાણે આપણે પણ દાદાજીની સાથે જ છીએ અને આખી ઘટના આપણી આંખ સમક્ષ થઈ રહી હોય. સાચી વાત છે ને? 2024ના વર્ષમાં આપણે 1971ની સાઉથની જાત્રા કરી, એનું નામ અક્રમ ટૂર. તો હવે બધાને પ્રશ્ન તો હશે જ કે આજે આપણે ક્યાં જવાના છીએ. હા, મને ખબર છે તમારામાંથી અમુક લોકોને ઓલરેડી ખબર પડી ગઈ છે, પણ જેને નથી ખબર એને થોડી હિન્ટ આપીએ, બરાબર ને? તો એક સુંદર મજાનું શહેર છે, એક સુંદર મજાનું શહેર છે જે માનવતાની મહેર છે, જે સંતોની પણ ભૂમિ છે અને જ્યાં ધરતી ખીલીને ઝૂમી છે. એ મોગલોનો વાસ હતો, એ મોગલોનો વાસ હતો અને મરાઠાઓનો શ્વાસ હતો, જે ગુફાઓ માટે ખાસ હતો. શું અદ્ભુત ઇતિહાસ હતો! ત્યાં દાદા ભગવાન આવે છે, ત્યાં દાદા ભગવાન આવે છે અને આશ્ચર્યો સર્જાય છે. જ્ઞાન વિજ્ઞાનના અદ્ભુત ફોડો અહીંથી ખુલ્લા થાય છે. અહીં અદ્ભુત સત્સંગ થાય છે, અહીં અદ્ભુત સત્સંગ થાય છે, અહીં બ્રહ્મચર્ય પંકાય છે. અભૂતપૂર્વ પ્રતિક્રમણો થકી અહીં હૃદયો ખુલ્લા થાય છે, અહીં હૃદયો ચોખ્ખા થાય છે. લોહી સંબંધ રહસ્યો, લોહી સંબંધ રહસ્યો અહીંથી ખુલ્લા થાય છે અને ભવિષ્ય કેરા જ્ઞાનીઓનું સિંચન પણ અહીં થાય છે. એ અમીન કુટુંબનો વાસ છે, એ અમીન કુટુંબનો વાસ છે, એ નિરૂમાનું જન્મસ્થાન છે. સેવા અને સમર્પણની મિસાલ છે જે એ દાદાનું ઔરંગાબાદ છે, એ દાદાનું ઔરંગાબાદ છે, એ દાદાનું ઔરંગાબાદ છે. બધાને ઔરંગાબાદ નામ સાંભળીને મજા આવી ગઈ. હા, તો મહાત્માઓ, હવે આપણે બધા બેસી ગયા છે ઔરંગાબાદ જવાની ફ્લાઇટમાં અને આપણે જઈએ છીએ 1968માં. જી હા, આજે આપણે 1968થી 1982 સુધીના ઔરંગાબાદ ખાતેના દાદાના અમુક પ્રસંગોને નિહાળીશું. પણ હા, સ્ટેજ પરના દાદાશ્રી, નિરૂમા, નટુભાઈ કે અમીન કુટુંબના પાત્રો થકી આપણે તે સમયે શું બન્યું હતું માત્ર તે દેખાડવાનો પ્રયાસ કરીએ છીએ. માટે આ નાટકીય પાત્રોને પેલા સાચા પાત્રો સાથે કમ્પેર નથી કરવાના હો. તો ચાલો મહાત્માઓ, તમારા ફોનને હવે તમે એરોપ્લેન મોડમાં મૂકી દેજો અને સીટ બેલ્ટ ટાઈટ બાંધી લેજો, કારણ કે આપણી ફ્લાઇટ લેન્ડ થવા જઈ રહી છે ઔરંગાબાદ. જય સચ્ચિદાનંદ. A very good evening, ladies and gentlemen. Once again, welcome on board a Malaysia Airlines flight. Rohit! Rohit! Hi, Rohit. Hey Dhaval, hi Vijay, how are you? After such a long time, નહીં? કેટલા બધા વર્ષો પછી મળ્યા આપણે. હા દોસ્ત, ઘણા વર્ષો થઈ ગયા. પણ રોહિત, તું હજુ એવો ને એવો જ દેખાય છે હો. તે દેખાય જ ને. એને થોડા આપણી જેમ ઇન્ડિયાની ગરમીમાં રોજ શેકાવાનું હોય છે. એને યુએસએમાં ચિલ્ડ વાતાવરણમાં રહેવાનું અને લક્ઝરી કારમાં ફરવાનું. કેમ, ખરું ને? ઓકે, કૂલ ડાઉન, ઓકે. હવે મને એ કહો કે આપણે જવાનું છે ક્યાં? વિજય, તારા જૂના ઘરે જવાનું છે કે પછી આપણે રાજુના ઘરે જવાનું છે? હવે તો આટલા બધા વર્ષો પછી એ ઘરો પણ બદલાઈ ગયા છે ને? અરે ડિયર, બધું અહીંયા જ પૂરું કરવું છે. ચાલ ચાલ, પહેલા હોટલ પર જઈએ અને પછી પેલો ખજાનો ખોલીએ. એક મિનિટ, ખજાનો? કયો ખજાનો? અને એ ખજાનામાં છે શું? એ જ તો સસ્પેન્સ છે.
વિજયે મને પણ ખજાનાની વાત કરીને બેંગ્લોરથી અહીંયા બોલાવ્યો છે અને એ પોતે મુંબઈથી આવ્યો. બોલો. ઓકે પણ એની હિન્ટ, કોઈ ક્લુ? ના રે બાબા ના, इसमें है असली मजा. खुद खाओ और खुद जान जाओ. બે તું ને તારી ડીડલ્સ. ચાલો તમે બંને બહાર આવો, હું ત્યાં સુધી કેબ બુક કરાવીને આગળ બોલાવી આવું છું. ઓ વિજય, ચાલ હવે આ બચપના છોડ અને મેઇન વાત પર આવ. કમ ટુ ધ પોઈન્ટ. ખજાનાની શું વાત છે? હા, હવે વધારે સસ્પેન્સ ઊભું ના કર, જલ્દી બોલ. કયા ખજાનાની વાત માટે આપણે સૌ ભેગા થયા છીએ? કહું છું દોસ્તો, કહું છું. તમને યાદ છે આપણે સૌ નાના હતા ત્યારે રાજુના ઘરે રમવા જતા, મસ્તી કરતા અને ક્યારેક તો ત્યાં જ જમવા બેસી જતા. ઓ યા, આઈ સ્ટીલ રિમેમ્બર ધોઝ ડેઝ. ક્યારેક કોઈ શિબિર ચાલતી હોય અને રાજુના અંકલ આંટી બધાને સારું ખાવાનું બનાવીને જાતે પીરસતા હોય, જમાડતા હોય. આઈ સ્ટીલ રિમેમ્બર. હા, મને પણ થોડું યાદ છે. અને હા, ત્યારે દાદા ભગવાનનો સત્સંગ પણ થતો. પણ આ રાજુ ક્યાં છે? હા, વેર ઇઝ હી? અરે રાજુ નહીં, રાજીવ જયવીરભાઈ અમીન કે. એ સાહેબ તો હમણાં બિઝનેસ માટે બહાર ગયા છે. એ ટાઈમ તો લેટ 70s નો હતો અને ત્યારે એમના ઘરે દાદા ભગવાનની 10 દિવસની સત્સંગ શિબિર થતી. વિજય, મોટો થયો ને પછી દાદાશ્રીનું સાહિત્ય મેં તો બહુ જ વાંચ્યું, સમજ્યો. પણ એક સવાલ થાય કે દાદા ભગવાન મામાની પોળે વડોદરામાં રહે તો એમને અને આ ઔરંગાબાદના અમીન ફેમિલીને સંબંધ શું? એ જ તો આપણી આ મુલાકાતનો હેતુ છે, સમજ્યો? અરે યાર, તું વાતને છે ને બહુ ગોળ ફેરવે છે. પહેલેથી એવો જ છે. સીધું બોલ ને. જુઓ, મને એકવાર છે ને રાજુના ભાસ્કર અંકલ ખરા ને, એ મુંબઈમાં મળી ગયા. ઓહો. તો તેમણે મને ઘણી બધી જૂની એ વખતની વાતો કરી, વિડીયો અને ફોટોસ પણ બતાવ્યા. ઓહ, તો તારી પાસે દાદાશ્રીની જૂની બધી માહિતી હશે જ ને, રાઈટ? ઓ માય ગુડનેસ, એટલે તું આ ખજાનાની વાત કરતો હતો એમ ને? નાઉ આઈ ગોટ ઇટ. વાહ, તો આ બધી વાતો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. હો, બોલ જલ્દી બોલ. હા. સૌથી પહેલા તો એ વાત કર કે દાદાશ્રી અમીન ફેમિલીને ક્યાં મળ્યા? અલ્યા ભાસ્કર, તું આ લોકોની જેમ પત્તા રમવામાં સમય બગાડે છે. તારે બીજું કઈ કામ નથી? નટુ કાકા, આ કપાસનો પાક રેડી થાય ને એટલે બજારમાં વેચીને ઔરંગાબાદ પાછો જઉં. આ વખતે મારો વારો છે. આવતા વર્ષે બીજા મોટા ભાઈ આવશે ને. હવે તમે જ કહો ને, આ 4 મહિનાનો સમય કેવી રીતે પસાર કરવો? ચાલ, તને દાદાની ચોપડી વાંચવા આપું. આ પત્તા રમવા કરતા કંઈક સારું વાંચ તો જીવનમાં કામ લાગશે. શારદાપુર અમારી જમીન ખેતીની, અમે ત્યાં નટુભાઈ ભૈલાલભાઈ પટેલ એ બી ત્યાં ભાદરણના, એમની ત્યાં જમીન. તે આ લોકો બધા ભાસ્કરભાઈ હતા એકવાર ત્યાં, પત્તા રમે સાંજ પડે બધા ભેગા થઈને. તો પેલા નટુભાઈ કે આ શું તમે પત્તા ટીચ્યા કરો છો કે છે? તમે કહે છે કે હું તમને કશીક બુક આપું વાંચવાની, વાંચો દાદાની. પણ અમે લોકો તો બધા દરેક બાબતમાં કશું કોરી પાટી સ્લેટ, અમને કશી ખબર નહીં, કોઈને મોક્ષું એટલે એ ખબર નહીં, કશું જ નહીં. તો પછી એમણે થોડું વાંચ્યું. એ તો બુક નહીં પણ એ હાથે લખતા હતા, એ બધું દાદાનું લખે એટલે વાંચ્યું. તે ભાસ્કરભાઈને જરા ઉતર્યું કે ના આ તો છે, જાણવા જેવું છે, મળવા જેવું છે દાદાને. તો કે મળવું છે કે છે દાદાને.
એટલે આ પ્રથમ બીજ કે જ્યાં અમીન ફેમિલીમાં દાદા ભગવાનની વાત સાંભળવા મળી. વાહ. પછી અરે પછી શું, ભાસ્કરભાઈ પાછા ઔરંગાબાદ ગયા અને તેમના ફાધર બાલુભાઈને દાદાશ્રીની વાત કરે છે. ભાસ્કર, સીઝન કેવી રહી? બહુ સરસ બાપુજી. પાક પણ સારો ઉતર્યો અને બજારમાં ઊંચા ભાવે વેચાઈ પણ ગયો. સરસ. શું ખબર છે બીજા? પેલા ભાદરણવાળા નટુકાકાએ એક જ્ઞાની પુરુષ દાદાની બુક આપી. મેં વાંચી, સરસ લાગી. બાપુજી, મને લાગે છે કે આપણે એમને મળવું જોઈએ. આપણે મામાની પોળે બરોડા જઈએ. અલ્યા ભાસ્કર, સંત પુરુષ કે જ્ઞાની પુરુષ તો હિમાલયમાં હોય, આમ બરોડામાં થોડા હોય. સાવ કેવી વાત કરે છે તું ભાસ્કર? વાત એમ છે બાપુજી, નટુકાકાએ દાદાશ્રીની ઘણી બધી વાતો મને કરી અને એટલે જ મને દાદાશ્રીને મળવાનું મન થઈ ગયું. આમ પણ લખવાના કારણે તમારું બહાર જવાનું ઓછું છે, તો આ બહાને હવાફેર પણ થઈ જશે. એમ? સારું, વિચારીશું. વાત તો વિચારવા જેવી છે. આ ભાસ્કર કહે છે તો વાતમાં કંઈક તથ્ય હશે જ. અને ખબર નહીં, મને પણ એ ગુરુજી માટે અંદરથી ખેંચાણ થાય છે. એક કામ કરું, હું હમણાં જ મારા મિત્ર ચિમનને પત્ર લખું કે તે એક ઘર મામાની પોળની પાસે ભાડે રાખી લે. વાહ, કહેવું પડે, જે વ્યક્તિને હજી સુધી જોયા નથી કે મળ્યા નથી, તેમને મળવા માટે એમની બાજુમાં ઘર ભાડે રાખવાની વાત જ દિલને સ્પર્શી ગઈ. વાહ, આ બાલુભાઈને દાદાશ્રીનું કેવું આકર્ષણ થયું હશે. હું પછી શારદાપુર ગયો. શારદાપુર નટુભાઈએ વાત કરી મને. પછી હું બોમ્બે આવ્યો તો બોમ્બે નીરુબેન હતા, માસીબા હતા. મેં વાત કરી એમને કે ભાઈ આવું નટુ કાકાએ મને આવું કહ્યું છે, જ્ઞાની પુરુષ છે. એ કહે છે કે ક્યાં છે? મેં કહ્યું બરોડામાં છે. કે છે મારે મળવું છે. તો મેં કહું મળીશું આપણે. હું પણ મેં બરોડા 2-3 વાર જયા પણ દાદા કે મળ્યા નહીં, ટ્રાય બહુ કર્યો. પછી અમે ઔરંગાબાદ આવ્યા. અમારા ફાધરને તો પેરાલિસિસ થઈ ગયેલો, એટલે હું ફાધરને કહું કે હવે તમે આ બધું મૂકી દો અને સત્સંગ કરવા ચલો. મેં કહું આપણે સત્સંગ કરવા જઈએ. મેં કહું આ જ્ઞાની પુરુષ છે, આમ તેમ છે, બરોડા જઈએ. તો મને કહે કે બરોડા તો કઈ જવાતું હશે. મેં કહું કેમ? તો કહે છે કે સત્સંગ કરો તો હિમાલયમાં જવું પડે કે છે. તો મેં કહું ત્યાં હિમાલયમાં આપણે સત્સંગ કોના ભીત જોડે કરવાનો? મેં કહું ત્યાં કોની સાથે કરવાનો? તો કહે કે હિમાલયમાં બધા જાય ને સત્સંગ. મેં કહું તો કોઈ જ્ઞાની પુરુષ સાથે સત્સંગ થાય, કે ગમે એવા જોડી થોડી થાય. પછી મેં એમને કહ્યું આવું છે, વડોદરામાં જ્ઞાની પુરુષ છે. બહુ 2-4 વાર કહ્યું. પછી ખબર નહીં એમને શું થઈ ગયું. તો પછી કે સાર પછી કે છે, પછી એમણે છે ને એમનો ફ્રેન્ડ હતા બરોડામાં, તો એમને લેટર લખ્યો કે મામાની પોળ નજીક છે તો અમારા માટે એક ફ્લેટ રાખજો કે છે. અને હું દાદાને મળેલો નહીં, એ દાદાને મળેલા નહીં. પછી અમારા મોટા બ્રધરને કહે છે કે શારદાપુરથી જઈ અને બધું ઘરનું સામાન વામાન લાવીને ઘર ચાલુ કરી દો કે છે. એટલે અમારા બ્રધર ગયા, ત્યાંથી બધું એમણે સામાન લાવીને ચાલુ કરી દીધું. પછી હું, અમારા ફાધર ને અમારા મોટા ભાભી, અમે 3 જણ ગયા. નીરુબેન અમે ગયા. પછી 3-4 દિવસ પછી દાદા આવ્યા. અમે બધા સાથે ફર્સ્ટ ટાઈમ અમે મળ્યા. પણ એ પીરિયડમાં શું થયું, દાદા છે ને જયગઢમાં જેટીનું કામ હતું ને, એટલે 4-5 મહિના કન્ટિન્યુ બરોડા આવેલા જ નહીં. 4-5 મહિનાથી વધારે પીરિયડ. એટલે ફર્સ્ટ ટાઈમ દાદા ત્યાં આગળ લોંગ વેકેશન છે તો 4 મહિના દાદા છે તો વડોદરામાં જ રહ્યા.
તે અમને 4 મહિને એક સાથે રહેવાનો ત્યાં આગળ ચાન્સ મળી ગયો અને જ્ઞાન બી અમને ત્યાં મળી ગયું. કેવું પડે, નીરુમાં અને અમીન ફેમિલીએ જુલાઈમાં જ્ઞાન લીધું અને 4 મહિના સુધી દાદાશ્રીનું નિકટતમ સાનિધ્ય મળ્યું એમને. વોટ અ ગ્રેટ થિંગ ને. આમ તો સૌ બરોડાથી ઔરંગાબાદ પાછા તો આવી ગયા, પરંતુ બાલુભાઈને દાદાશ્રી માટે અંદરથી ખૂબ જ આદર અને અહોભાવ હતા. તેઓ દાદાશ્રીનું નિરંતર સાનિધ્ય ઝંખતા હતા. અને એટલે એક દિવસ પરમ પૂજ્ય ગુરુજી, અમે સૌ આપના અક્રમ જ્ઞાનથી પટાંતર પામ્યા છીએ. અમારી કોરી પાટી પર મોક્ષના અક્ષર આપે અંકિત કર્યા છે. બરોડાથી આવ્યા બાદ અમારા સૌની દિલની ભાવના છે કે આપ સૌ આપના સત્સંગી મહાત્માઓ સહિત અત્રે પધારી સૌને સત્સંગ આપીને ઔરંગાબાદની ભૂમિને પવિત્ર બનાવો. આપ સૌની આવવા જવાની તેમજ રહેવા જમવાની બધી જ સગવડ સાચવીશું, જેથી આપ સૌ મહાત્માઓને લઈને અત્રે પધારશોજી. વળતા પત્રમાં શિબિરની અનુકૂળ તારીખો જણાવશોજી. એ જ લિખિતન બાલુ અમીનના જય સચ્ચિદાનંદ વાંચશોજી. વાહ, આપણે ચોક્કસ જઈશું ઔરંગાબાદ. દાદા, આ બાલુભાઈ કોણ છે? પહેલા તો આ નામ આપણે ક્યારે સાંભળ્યું નથી. તો પછી આ ઔરંગાબાદ જવાની આપણે શું જરૂર છે? આપણે તો તેમને ઓળખતા પણ નથી. હા, પણ અમારે તો જવું જ પડશે, કેમ કે અમારે તો બાલુભાઈના ફેમિલી સાથે બ્લડ રિલેશન છે. એમને લખો કે અમે સૌ નવેમ્બરના છેલ્લા અઠવાડિયામાં જરૂર આવીશું. વાહ, કેવું સ્ટ્રોંગ હશે એ બ્લડ રિલેશન. જ્ઞાન લીધાને 4 જ મહિનામાં આટલું ખેંચાણ, અદ્ભુત. અને દાદાશ્રીને પણ શું દેખાયું હશે? કેટલા આદર, સત્કાર અને દિલના ચોખ્ખા ભાવથી બાલુભાઈ માત્ર દાદાશ્રીને જ નહીં, પરંતુ સૌ મહાત્માઓને આમંત્રણ આપે છે કે જેમને તેઓ ઓળખતા પણ નથી. ઓહ, તો આમ દાદાશ્રી પહેલીવાર 1968માં ઔરંગાબાદ પધાર્યા. ખરેખર નતમસ્તક થઈ જવાય છે આવી વાતો સાંભળીને. ધન્ય છે બાલુભાઈની ઉદારતા અને સહજતાને. એ જયગઢ હતા, રત્નાગીરી ડિસ્ટ્રિક્ટમાં. એમનું કોન્ટ્રાક્ટ જેટી કોન્ટ્રાક્ટર હતા. ત્યાં ફાધરે લેટર લખ્યો, દાદા તમે આમાં ઔરંગાબાદ આવો તો બધા મહાત્માઓને લઈને અહીં શિબિર રાખો કે છે. અમે આગતા સ્વાગતા કરીશું, આવવા જવાનો બધો ખર્ચો અમારો, બધું અમારું, તમારે કશું નહીં, બધા લઈને જ આવવાનું ખાલી. દાદા કે ઠીક છે, અમે આવીશું. પછી કરુભાઈ કહ્યું આપણે તો આ લોકોને ઓળખીએ નહીં, કશું જાણીએ નહીં કોણ છે આ ઔરંગાબાદ, આપણે શું સાથે જવાનું. દાદા કે ના, આપણે જવું તો પડશે જ. એ ફેમિલીમાં અમારું બ્લડ રિલેશન છે કે છે, એટલે જવું તો પડશે જ. પછી જ 2-3 મહિના પછી, 2-4 મહિના પછી આ લોકો દાદાને મળવા મુંબઈ વડોદરા ગયા. ત્યાં જ્ઞાન લીધું નીરુબેને, ભાસ્કરભાઈએ. તે દાદા મહાત્માઓને લઈને ઔરંગાબાદ આવ્યા હતા. તે દાદા આવ્યા તો હું કહું, દાદા તમારે હવે દર વર્ષે આવવાનું છે? એવું દાડા 2-3 વાર કહું, તો 4-5 એવું 14 વાર મેં કહ્યું દાદાને કે હા દાદા કે અમે આવીશું. મેં કહું દાદા 14 વાર તમે હા પડી, એટલે 14 વર્ષ સુધી તમારે 10 દિવસની શિબિર ભરવાની છે. કે હા આવીશું, અમે 14 વર્ષ સુધી તમારે ત્યાં દર વર્ષે શિબિર કરીશું અને ફિક્સ નવેમ્બર એન્ડમાં જ આવવાનું. દાદા તો પછી અમારા ફાધર તો બહુ એમને આસ્થા બેસી ગઈ. અમારા લોકો તો હતી જ, નીરુબેન તો એમની જોડે ને જોડે હવે કે છે હું એમની સાથે જ રહીશ. પછી દાદાએ સંત પુરુષનું બિરુદ આપી મારા ફાધરને કે આ તો નિઝામ સરકાર છે કે છે, નિઝામ સરકાર, નિઝામનું રાજ હતું, નિઝામ સરકાર છે, સંત પુરુષ છે કે છે. અને આ ભૂમિ છે, આ તમારી આ
ઔરંગાબાદ વાળી છે, એ સંતોની ભૂમિ છે કે છે બધા. સંત જ્ઞાનેશ્વર અહીંથી પૈઠણ છે ને ગામ, અહીંથી 30-35 કિલોમીટર દૂર ત્યાંના એ સંત જ્ઞાનેશ્વર સાંભળ્યું હશે તમે. સંત જ્ઞાનેશ્વર અહીંના હતા. એનો અમીન કુટુંબના મહાત્માઓ જોડે એનો જે સંબંધ થયો એ કયા કારણોથી? અમારો આગળ પાછળનો કઈ હિસાબ હશે? આ તો એનો હિસાબ પર જ ભેગા થયા કરે. શું થાય? ધારો કે ઔરંગાબાદ ના ક્ષેત્રની સ્પર્શના થઈ તો એ કયા કારણે થઈ? સ્પર્શના તો પુણ્ય હોય તારે સ્પર્શના સુવારી લાગે, ઠંડક લાગે, બધું હોય. ના પણ દાદા અહીંયા ઔરંગાબાદ હા, ભૂમિકાનો હિસાબ ને, ભૂમિકાનો હિસાબ. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ નિરંતર પરિવર્તન થયા, નિરંતર પરિવર્તન થયા કરે. તે એક સ્પર્શના છે તે આપણને આક્રમણ કરાવડાવે, બીજી સ્પર્શના આપણને ઠંડક કરાવડાવે. એની સ્પર્શના કેવી લાગી? ઠંડક વાળી લાગી. ઠંડક અને કેવી બાજી ઠંડક? સુખમય. અને દાદાશ્રી કુલ 6 મહાત્માઓને લઈને શિબિર માટે આવ્યા. ત્યારે અમીન ફેમિલીના બંગલાની સામે જ એક બીજો બંગલો હતો. તેમાં સૌનો ઉતારો હતો. મોટા હોલમાં દાદાશ્રી અને બીજી રૂમો મહાત્માઓ માટે ફાળવી. વાવ, દાદાશ્રી સાથે રહેવાનું, એક જ ઘરમાં રહેવાનું, કેટલી બધી મજા આવતી હશે ને. દાદા જે આ જ્ઞાન આપ્યું પછી દાદાને જોઈએ ને એવું લાગે આખા વર્લ્ડમાં આવો માણસ કે વર્લ્ડમાં છે નહીં કે છે. એમની આંખોમાં જોઈએ ને, આંખોમાં એટલે ખબર પડે કે આવી આંખો તમે કહીએ જોઈ નથી કે છે દાદાજી. એમનું વાણી, વર્તન, એમનો વ્યવહાર, શુદ્ધ વ્યવહાર, એ બધો એવો વ્યવહાર હતો દાદાનો. હા, પછી જ્યારે દાદા આ પહેલે દિવસે તો બધા દાદાને એક મોટો હોલ હતો, એમાં આમ પલંગ રાખી સૂઈ ગયેલા, અમે બધા બીજી રૂમમાં. પછી સત્સંગમાં બીજે દિવસે દાદાએ કહ્યું અમારા શ્વાસોશ્વાસ નીકળે ને એના પરમાણુ બધા શુદ્ધ પરમાણુ નીકળે કે છે. પછી મેં દાદાને કહ્યું દાદા તમે એક વાત કેવી છે કે છે. મેં કહ્યું તમે પરમિશન આપો કે છે, બોલો. તમે કહ્યું સત્સંગમાં જે કે તમારા શુદ્ધ પરમાણુ શ્વાસોશ્વાસમાં શુદ્ધ પરમાણુ તમારે નીકળે છે, તમારે શુદ્ધ પરમાણુ લેવા છે. મેં કહું રાત્રે અમે તમે આમ પલંગમાં દાદા હતો, અમે બધા પથારી પથારી સુઈ જઈએ, આખી રાત અમને તમારા શુદ્ધ પરમાણુ મળે અમને. કે મને વાંધો નથી, તમને વાંધો નથી, મને વાંધો. પછી એક બાજુ એ બધા લેડીઝની પથારી પાથરી, એક બાજુ અમારા જેન્ટ્સની. મોટી રૂમ હતી તે અમે બધાએ, અમારા ફાધર, બધા ભાઈઓ, બધા છોકરાઓ બધા એક રૂમમાં સુઈ જાય. અમે એ રીતે 10-9 આગલી દિવસે બીજે દિવસ 9 દિવસ દાદા સાથે સુઈ ગયા છે. તે અમે એ દાદાના શુદ્ધ પરમાણુ લીધેલા. જ્ઞાની પુરુષના શુદ્ધ પરમાણુ, તેની તો ભાઈ વાત જ જુદી ને. અને હજુ એક અવલૌકિક પ્રસંગ નીરુમા સાથે થયો હતો. નીરુમા સાથે? એ કયો પ્રસંગ? એક દિવસ દાદાશ્રી ઔરંગાબાદમાં અમીન ફેમિલીના ઘરે બેઠા હોય છે અને નીરુમા કહે છે, ગુરુજી, આજે અહીંયા જ્ઞાનવિધિ છે અને ત્યાં હવેલીમાં પણ એ જ સમયે આપને સત્સંગ માટે જવાનું આમંત્રણ મળ્યું છે, તો આપણે શું કરીશું? એવું છે? એક કામ કર નીરુ, તું ત્યાં હવેલીમાં જા અને ત્યાં બહેનો સાથે સત્સંગ કરી આવો. આપણે એક જ્ઞાનવિધિ ચાલુ રાખીશું. અને ત્યાં સત્સંગ કરાવવું? પણ ગુરુજી, હજી તો મને જ્ઞાન લીધે 6 મહિના માંડ થયા છે. આપણે આ વ્યવહાર તો સાચવવો પડે ને. ત્યાં દાદાને યાદ કરીને સત્સંગ કરાવીશ એટલે બધું સરસ થઈ જશે. સારું ગુરુજી, જેવી આપની આજ્ઞા. મને સત્સંગ માટે આશીર્વાદ અને શક્તિઓ આપજો ગુરુજી.
ત્યારે જ્ઞાન વિધિનું બહુ મહત્વ હતું. આપણે દર વખતે કે જ્ઞાન વિધિમાં સમર્પણ ના કરીએ, પણ વિધિમાં બેસવાનું એટલું બધું મહત્વ હતું કે નીરુબેન ને ખબર પડે કે વડોદરામાં જ્ઞાન વિધિ છે, તો ઔરંગાબાદથી ત્યારે તો ભણતા હતા ને મેડિકલનું MD બધું કરતા હતા, તો રજાએ મૂકવા ના રહે ને જતા રહે, કહેવાય ના રહે, જ્ઞાન વિધિ એટેન્ડ કરવા ખાલી કરીને તરત નીકળી જાય બીજી ટ્રેનમાં. અને એ તો ઘર આંગણે હતું તોય આવું આવ્યું. એટલે જ્ઞાન વિધિ મિસ કરવાનું આવ્યું. એટલે મિસ કરવાનું અંદર એ હતું કે આપણી મિસ થાય છે, અને બીજી બાજુ દાદાએ મોકલ્યા એનો આનંદ એટલો જ હતો, ખૂબ આનંદ હતો. એટલે આ બધા બંને મિશ્ર ભાવથી ગયા. ત્યાં પછી બહેનોને બધાને આ સત્સંગ કરાવવાનો હતો એટલે એ કરાયો 2 કલાક. પણ એ સત્સંગ કરતા કરતા વચ્ચે ઓલ ઓફ એ સડન મહીથી સ્ટાર્ટ થઈ ગયું. દાદા બોલાવે છે હું શુદ્ધ આત્મા છું, બધા જીલે છે હું શુદ્ધ આત્મા છું. આખી જ્ઞાન વિધિ, એક બાજુ સત્સંગ થાય છે, બીજી બાજુ જ્ઞાન વિધિ ચાલે છે. ઓમ પરમ જ્યોતિ સ્વરૂપ શ્રેષ્ઠ ભગવાન તો આખી જ્ઞાન વિધિ થઈ 45 મિનિટ, એક્ઝેક્ટ 45 મિનિટ કરી તો પૂરી થઈને જય સચ્ચિદાનંદ દાદાનો અવાજ સંભળાયો. પછી પડદો, પછી પાછા આયા, ઘેર આયા, પછી બધાને પૂછ્યું, બોલે એક્ઝેક્ટ ટાઈમે ટુ ટાઈમ ચાલુ થયું હતું. આ એક અનુભવ હતો. પણ એ દાદાએ મોકલ્યો એનો આનંદ હતો કે દાદાએ કહ્યું છે ને, એટલે આપણે હો ધન્યવાદ. દાદાના કામમાં લાગ્યા. દાદાના સપ્લિમેન્ટ તરીકે આપણે પહેલી વાર હતા સપ્લિમેન્ટ તરીકે ગયા. આપણે તો દાદાના કામમાં લાગ્યા કંઈક સચવા માટે. આપણને દાદાએ આવું ભાગ્ય આપણું કે આપણને આવું પોતાના ગણીને મોકલ્યા એમના બદલે. બહુ રહ્યું હતું, બહુ આનંદ. ધનભાગ હો. હવે આપણને કહ્યું જવાનું, કેવું આપણને આપણા ઉપર કૃપા ઉતારી, આપણને આટલા બધા કહ્યું. બધા જૂના મહાત્મા હતા અમારા નિર્બેનથી સિનિયર બધા, પણ અમને નિર્બેને જ કહ્યું એટલે બહુ આનંદ થયો. દાદા આપણા પર હો લાગ્યું. દાદા કેવું પડે, પણ એનું પરિણામ આવ્યું એ એક અનુભવ થયો. આવો તો 2-3 વખત આવો, જ્યારે જ્ઞાન વિધિ ક્યારેક જ આવું બન્યું હશે, 20 વર્ષમાં 2-3 વખત બન્યું હશે. પણ જ્યારે બન્યું હોય ને ત્યારે એક્ઝેક્ટ મેં જ્યાં હોય ત્યાં, બહારગામ હોય કે ગમે ત્યાં, મેં ચાલુ થઈ જ જાય એ ટાઈમે જ. જબરજસ્ત દાદાની કૃપાનું સેટિંગ હતું. વાહ, દાદાશ્રી અને નીરુમાની વચ્ચે ગજબનો તાર જોડાઈ ગયો હતો. દાદાશ્રીએ નીરુમામાં શું જોયું હશે કે જ્ઞાન લીધાને માત્ર 6 જ મહિનામાં નીરુમાને સત્સંગ માટે મોકલ્યા? હા, સાચી વાત છે. આ 1968નું વર્ષ તો બધી જ રીતે મહત્વનું છે. અને રાજુ આપણી સાથે રમતી વખતે કંઈ પેલું ચશ્માના નંબર ઉતરી ગયાની વાત કરતો હતો, એ ક્યારે બદલ્યું? હા, સારું યાદ કરાવ્યું. હું રાજીવ ઝવેરભાઈ અમીન, નિરૂમાનો ભત્રીજો. અમે દાદા ભગવાન, અમે બહુ નાના હતા, હું સેકન્ડમાં હતો, એના પહેલાથી દાદા ભગવાન સાથે અમે રહેતા હતા. અને એકવાર એવું થયું કે હું ને મારી બેન, અમને બેઓને ચશ્મા, હું સેકન્ડમાં હતો ને રાગીની બેન થર્ડમાં હતા. અમારા ચશ્મા એટલા જાડા હતા કે મમ્મી રોજ ત્રિફળાના પાણીથી સવારે આંખો ધોળાવે. તો એક દિવસ દાદા ભગવાનને કહ્યું, કેમ છોકરાઓ બહુ રડે છે રોજ સવારે? તો કહે છે કે બધા સ્કૂલમાં ચશ્મીશ કે ચશ્મા નથી પહેરવા ને એટલે એક દિવસે રાતના અમે બાજુમાં બેસાડ્યા મને મારી બેનને, અને ચશ્મા લઈ લીધા કે હવે રડવાનું નહીં થાય, કે મને દેખાતું નથી.
કે છે મને સવારે કહે છે હવે સુઈ જાઓ. સવારે ઉઠ્યા, ચશ્મા પહેર્યા તો ચશ્મા પહેર્યા પછી દેખાય જ નહીં. ચશ્મા કાઢું તો એકદમ સરસ દેખાય. આ તો 68 ની વાત કરું છું. નીરુબેન કોલેજમાં ભણતા હતા ને ત્યારે ચશ્મા હતા, દૂરનું જોવાના, લોંગ ડિસ્ટન્સ, શોર્ટ સાઇડ, 1 અને 1.5 કે એવું જ હતું, વધારે નતા, માઇનસ. એટલે ક્યારેક મૂવી જોવાનું હોય ત્યારે પહેરે, અથવા તો કોલેજમાં ક્લાસમાં એવું તેવું હોય ત્યારે પહેરતા હતા, પછી નહીં પહેરવાના. એટલે દાદા પાસે જ્ઞાન લીધું, ઘણો સત્સંગ કર્યો, પણ દાદા પાસે પહેર્યા જ નતા. પછી દાદા 68 ઔરંગાબાદ આવ્યા. ઔરંગાબાદ આવ્યા ત્યારે નીરુબેનનું તો ઇન્ટર્નશીપ ચાલતી હતી, એટલે કોલેજ જતા હતા હોસ્પિટલમાં. ત્યાં ચશ્મા પહેરે, ઘરે ના પહેરે, પણ એક દિવસ ભૂલથી ચશ્મા પહેરેલા જ રહી ગયેલા. ઘેર આયા, ચશ્મા પહેરેલા જ હતા, દાદા સોફા પર બેઠા હતા. પછી દાદાએ પહેલી વાર નીરુબેનને ચશ્મા પહેરેલા જોયા. પછી દાદા કે છે, નીરુ નીરુ આ ડાબડા શેના ઘાલ્યા જ કે છે. મેં કીધું દાદા ડાબડા નો હોય, આ ચશ્મા છે. દાદા કે શેના, શોખના ઘાલ્યા જ કે છે. મેં કીધું ના દાદા શોખના નથી, આ તો નંબર છે, દૂરનું દેખાતું નથી એને. એમ નાખી દે કે છે. ચશ્મા તો પહેરાતા હશે કે છે. ચશ્મા પહેરીને કાલ ઉઠીને કોઈનો ઉપદેશ આપવા જવું તો પેલો કહેશે, આ તમને દેખાતું નથી ને અમને શું દેખાડવા આવ્યા છો કે. એને ફેંકી દીધા. દાદા કેટલો બ્રહ્મ ભાગ્ય, બીજી માથા કોટ જ નહીં, ફેંકી દીધા બારીમાંથી બહાર. ત્યાર પછી વળી ચશ્મા પહેર્યા જ નથી, અને નંબરે નથી રહ્યા. અનબિલીવેબલ, ઇટ્સ અ મિરેકલ, ચમત્કાર કહેવાય. અરે ચમત્કાર જેવું કંઈ હોય જ નહીં દુનિયામાં, એવું દાદાશ્રી કહેતા. આ તો જ્ઞાની પુરુષની સિદ્ધિ કહેવાય. આ બધું તો બાય પ્રોડક્શન કહેવાય રોહિત. મેઇન પ્રોડક્શન તો આત્મા જાણવો તે છે. તો વિજય, આ શિબિરમાં આખો દિવસ સત્સંગ જ હોય? એ વિજય, દાદાશ્રી બધાની સાથે ફરવા પણ જતા હતા ખરા? જતા હતા ને. ઔરંગાબાદમાં તો ઘણી જગ્યાએ દાદાશ્રી સાથે ફરવા ગયેલા. દાદાશ્રી શરૂઆતના વર્ષોમાં પોતાના ફોટા પડાવવાની ચોખ્ખી ના જ પાડતા હતા. કોઈ પણ કેમેરામાં મારો ફોટો પડે જ નહીં એવું કહેતા. શું વાત કરે છે? મારો ફોટો તમારા કેમેરામાં પડશે જ નહીં કે. એને બાળક ક્યાં કેવી રીતના પાડશો એમ કે. એટલે એવી રીતના નતા પાડવા દેતા. પછી 68 ડિસેમ્બરમાં દાદાને ઇન્વાઇટ કર્યા ફર્સ્ટ ટાઈમ નીરુબેનના ફાધરે. ત્યારે અમે ઇલોરા ને અજંટા ગયા હતા કેવ્સ જોવા. બધાને લઈ ગયા હતા મહાત્મા દાદાને. ત્યાં કેવ્સ આગળ જઈને પેલા ઇલોરા કેવ્સ આગળ દાદા બોલ્યા, આ જો ને કે અમે જ બનાવીએ ને અમે જ જોવા આવ્યા કે છે. કોન્ટ્રાક્ટર રહ્યા ને એટલે કર્યું હશે ક્યાંક કામ પેલા. ઇલોરા ને અજંડામાં પછી દાદાના ફોટા પાડ્યા હતા ફર્સ્ટ ટાઈમ. નટુભાઈ હતા ને તે અમારું જયરુભાઈ ખરા ને એમને ત્યાં જવાનું થયું ને કે જયરુભાઈને કહે છે, એટલે જયવીર તારા પાસે કેમેરા છે કે નહીં કે છે. દાદા ક્યાં જ કેમેરા તો છે ને મારા પાસે. તો કે પાડી લે ને ફોટા કે છે. તો કે ના પાડે છે ને. દાદા છે ને તે ફોટો ના પડાવવા દે, એ ફૂલહાર ના પહેરાવ્યા દે. નટુભાઈ કે પાડી તો લે, પછી જે થવાનું એ થશે કે છે. પછી શું કરવાના દાદા કે. હવે આ સુધી પ્રકૃતિ ને એટલે કે પાડી લે કે છે.
ત્યાં આગળ એ અજંટામાં દાદાને ને ફાધરને બેસાડીને ફોટા લીધા હતા. ફર્સ્ટ જહીરભાઈએ પહેલો ફોટો ત્યારે પડ્યો હતો. પછી તો બધા ફટાફટ ક્લિક કરી નાખ્યા. પણ આવી રીતના પડે. નટુભાઈ બરાબર ચાવી મારી પાડી લઈને કે શું કરવાના દાદા. ખરેખર દાદા કશું બોલ્યા નહીં. પછી કંઈ બોલ્યા નહીં, પાડા દીધા. પછી ચાલુ થઈ ગયા ફોટાઓ પાડવાનું. હવે આ ફોટો જે છે એ ત્યાંનો ફોટો છે. આ અજંટા ગ્રુપ આગળ ત્યાં જે રેસ્ટોરન્ટ છે એ બિલ્ડિંગનો છે. પછી ફોટો લીધા પછી નટુ મને કહે જઈને એક ફૂલ માથે મૂક્યા કે છે. મેં તો એક ફૂલ મૂકી આવ્યો પછી માથા ઉપર અને દાદાને પગે લાગ્યો. પછી દાદા કંઈ બોલ્યા નહીં એટલે પછી ત્યાંથી પછી આ ફૂલ પરથી પછી હાર ચાલુ થઈ ગયા. એટલે શું આમ એવી પકડ નથી દાદાની. શું કોઈ પણ વ્યવહારમાં દાદાને જોજો ઘણી જગ્યાએ અમે જોયું છે. એ વ્યવહારમાં ક્યાંય પકડ નથી. હા હોય ખરું પણ પકડ ના હોય. મેની થેન્ક્સ ટુ નટુ કાકા એન્ડ જયવીરભાઈ. એમના લીધે આજે દાદાશ્રીના હજારો ફોટોગ્રાફ્સ આપણે જોઈ શકીએ છીએ. અરે ફક્ત ફોટો જ નહીં, દાદાશ્રીને હાર પહેરાવાની શરૂઆત પણ અહીંથી જ થઈ હતી. હે વાહ! આ દાદાશ્રી બીજે ક્યાં ક્યાં ફરવા ગયા હતા? ઔરંગાબાદની આસપાસ પાન ચક્કી, બીબી કા મકબરા, મસ્જિદ, ધૃષ્ણેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ વગેરે જગ્યાઓએ સૌને લઈને જતા હતા. ઓહો, ફૂલ પેકેજ! સત્સંગ અને ફરવાનું એ પણ દાદાશ્રી સાથે? હા, દાદાશ્રી કહેતા હતા કે આપણે જઈએ તો શહેરની હવા શુદ્ધ થઈ જશે અને આપણી હવાથી અને દર્શનથી કેટલાનું એ કલ્યાણ થઈ જશે. જ્ઞાની પુરુષના દરેક કર્મ દિવ્ય કર્મ હોય છે. Can I tell you very frankly? It seems like a dream. બધું સ્વપ્ન જ લાગે છે. વિજય, 1968માં અમીન ફેમિલીના સિનેમા થિયેટરની પણ કંઈક વાત હતી ને? તું ભૂલી ગયો? અમીન ફેમિલીનું અપ્સરા થિયેટર તો હતું જ. 1968માં દાદાશ્રીના હાથે બીજું થિયેટર અંબા સિનેમાનું ખાતમુહૂર્ત પણ થયું. અને પછી બીજું થિયેટર બાંધ્યું તે અંબા થિયેટર. તે મારા હાથે એનો ફાઉન્ડેશન નખાયો તો તે અમને બાંધ્યું. અરે વાહ! જ્ઞાની પુરુષના હસ્તે થિયેટરના પાયા નંખાયા. એ વિજય, આ 1968ની હજી બીજી કોઈ વાત યાદ આવે છે ખરી તને? હા, અજંટા ઇલોરાથી પાછા વળતા સૌ હોટલમાં જમવા રોકાયા હતા ને, ત્યારે ત્યાં એક રેસ્ટોરન્ટ છે, ત્યાં અમે દાદા માટે તો ખાવાનું બનાવીને લઈ ગયા હતા. પણ બધા રેસ્ટોરન્ટમાં ખાધું પછી પેલું બિલ લઈને આવે ને, તેમણે અમે ફાધર પછી ખિસ્સામાંથી પૈસા કાઢાવ્યા તો કે સંત પુરુષ બાપુજીને કે હવે તો આ બધું મોહ માયા મૂકો કે છે, પૈસાનું છોડી દો હવે. તો દાદા અમારા ફાધર પછી બધી ઘર જેટલા ખિસ્સામાં પૈસા હતા, ઘરના તિજોરીની ચાવી બધું કાઢીને મારા હાથમાં આપ્યું. એમની પાસેથી કિસ્સામાંથી બધું જ કઢાયું કે છે પૈસા કાઢી નાખો, ચાવીઓ બધું છોકરાને સોંપી દો કે છે, આ બધી માયા કાઢી નાખો કે છે, તમારા હવે આત્મા સિવાય કશામાં પડવા નથી. હવે અત્યાર સુધી તમે આ બધું તમારી પાસે ભરી રાખ્યું જ કે છે, આ બધું માયા મૂકી દો. છેવટે ગજમ પાકીટ હતું તે મેં કહ્યું પાકીટ છે ને સારું હવે રાખ્યું મોક્ષે જવું છે ને, તો કે આ દેવીને આપી દીધું. કેવી અનન્ય ભક્તિ કહેવાય બાલુભાઈની. એક જ ઝટકે બધો જ મોહ ખંખેરી નાખ્યો. તેની પાછળ પણ એક ગૂઢ રહસ્ય છે મિત્રો. પછી અમે ત્યાંથી જવા નીકળ્યા જલગાંવ. 8:30 વાગે રાતની ટ્રેન હતી. અમે 8:30, 7:30 સુધી પહોંચી જઈશું ત્યાં. પણ રસ્તામાં પંચર પડ્યું ગયું, એમાં કલાક ગયો. એ કરીને પછી પહોંચતા થોડું અંધારું થયું એટલે અમે ગયા હતા ટ્રેન
ઉપડી ગઈ હતી. પછી એ નટુભાઈ બાપજી ખરા ને, નટુભાઈ એમના કોઈ ઓળખીતા હતા એમની ઘરે, કે છે આપણે જઈએ. ત્યાં એમની ઘરે ગયા, ત્યાં બધાને જમાડ્યા. રાત્રે 2:30 વાગ્યાની ટ્રેન હતી. તો કે છે 2-3 કલાક બધા આરામ કરીએ, કે સુઈ જાઓ, કે બધાને પાથર દાદાને એક રૂમમાં ખાટલામાં સુડાયા. અમે બધા એક રૂમમાં બધા સુઈ ગયા. તો દાદા છે અડધા કલાકે 15 મિનિટ બહાર આવીને તપાસ કરે. એ સંત પુરુષ કે મારા ફાધરને સંત પુરુષ કહેતા, સંત પુરુષનું બિરુદ આપ્યું હતું કે સંત પુરુષની ઓલરાઈટ છે ને, તબિયત સારી છે ને. અડધા કલાક પૂછી જાય. 15 દાદા તો શું જ નહીં, પૂછી જાય. તો એમને ખ્યાલ ના આવે કે કેમ દાદા પૂછપૂછ કરે છે. પછી ઉઠીને પછી દાદાને પછી ટ્રેનમાં બેસાડીને પછી અમે ઔરંગાબાદ પછી આવી ગયા. ઔરંગાબાદ આવી ગયા પછી એક દિવસ થયો, મારા ફાધર કહે મને હવે નીરુબેન સાથે જ ગયા હતા ને, દાદા સાથે જ રહેતા હતા તે વખતે. એમાં મારા ફાધર કહે છે કે હવે મારે કે દાદા પાસે જ જવું રહેવું છે, કે છે સારું. તમે ટિકિટ બુક કરી દીધી અને કહે છે ટેલિગ્રામ કરી દો. દાદા નીરુબેનને ટેલિગ્રામ કર્યો. એ નીરુબેન ટેલિગ્રામ લઈને દાદા પાસે ગયા કે દાદા સંત પુરુષ આવે છે, કે છે જુઓ આ ટેલિગ્રામ. દાદાએ વાંચ્યો. દાદાએ 2-3 વાર વાંચ્યો. પછી બધાને કહ્યું વાંચો, કે છે જેટલા બધા બેઠા હતા ને બધાને કહ્યું વાંચો આ ટેલિગ્રામ. પછી બધાને કે શું અર્થ થાય એનો, ઇંગ્લિશમાં લખેલું છે, એનો અર્થ શું થાય? તો કે એમ જ કે 2જી તારીખે અહીંયા આવે છે એવું અર્થ થાય. પછી મને કહ્યું દાદાએ કે તું તો MBBS થઈ, તો કે તું કે ને આનો શું અર્થ થાય, કે છે. તો એ જ અર્થ થાય કે રીચિંગ, એટલે કે 2જી તારીખે અહીંયા આવે છે ફાધર. પછી કે તું ભણી પણ ઘણી નહીં, કે છે. આનો અર્થ શું, કે છે રીચિંગ ઓન સેકન્ડ બટ વેર, કે છે એ ક્યાં લખ્યું છે આમાં? કે ખબર ના પડી, મને ખબર ના પડી, કશું ના. મેં કહ્યું દાદા શું કે છે કે આપણે ખબર પડી. અહીંયા જ હોય ને રીચિંગ ઓન સેકન્ડ, એટલે અહીંયા વડોદરા જવાની વાત કરે છે ને, બીજે ક્યાં? અહીંયા ટેલિગ્રામ મને કરે છે. એટલે બરાબર ઓન સેકન્ડ ફાધરનું ડેથ થયેલું. એ વખતે અમને ખ્યાલ આવ્યો, દાદાનો કહ્યું કે લિંક તૂટવાની છે. એ વખતે અમને સમજણ પડી કે દાદા આ લિંક કઈ હતી. અને એટલે જ ત્યાં એજન્ટા અમે જલગાંવ જેની ઘરે ઉતર્યા ત્યાં ઘડી તપાસ કરતા દાદાને ખબર પડી ગઈ હતી. દાદા તો ત્રિકાળ જ્ઞાની, એ બધું એમને અંદર બહારનું બધું દેખાય. દાદાથી કશું છૂપું હોય નહીં. પછી બધાને ટેલિગ્રામ કર્યા. રાત્રે લગભગ 1-1.5 વાગે ગુજરી ગયા. બધાને ટેલિગ્રામ. છેલ્લે અમે દાદાને તો આપણે ટેલિગ્રામ કર્યો નહીં. સવાર 5 વાગે દાદાને ટેલિગ્રામ કર્યો. નીરુબેન ટેલિગ્રામ લઈને ગયા. તો દાદા કે સૌથી પહેલો દાદાને મળ્યો ટેલિગ્રામ. સૌથી છેલ્લો કરેલો સૌથી પહેલો દાદાને મળ્યો. નીરુબેન કે છે દાદા હવે સંત પુરુષ ક્યાં છે? તેમણે બધું અમે હિસાબ માંડ્યો બધો. દાદા કે અત્યારે ઉચ્ચ દેવગતિમાં છે, કે છે. કેવું કે બાલુભાઈ ઊંચી દેવગતિમાં ગયા છે, કે ભુવનવાસી દેવમાં ગયા છે, કે છે. પછી મેં બધા દર્શન કરાયા એમના. દેટ વોઝ યુનિક. મને એમ ના પણ એટલા હતા ને ત્યાં કે જો આયા, કે છે અહીંયા બેઠા છે. પછી અમે જવા નીકળ્યા ત્યારે દાદાએ નીરુબેન આમ બાથમાં લીધા અને કે જા, કે છે આજથી તારો બાપ હું એમ છું, કે છે આજથી તારો બાપ હું છું એમ કે. અને કે ઔરંગાબાદ બધાને કહેજે કે તમારો બાપ મામાની પોળમાં બેઠો છે, કે જરા એ ના કરતા. અને દાદાએ વિધિઓ કરી દીધી એવી કે 5 વાગે અમે તો બધા પુષ્કર રડે, પણ દાદાએ વિધિઓ કરીને બધાના આંસુ સુકાઈ ગયા. અમારું બધું બદલાઈ ગયું. જ્યારે અમારા સગાવાલા બધા આવ્યા બહાર ગામથી, ગામમાંથી અમારા કાકા કાકીઓ, ફોઈ ફુવા જેટલા સગાવાલા બધા આવ્યા.
કે આ ખોટું બોલે આ લોકો. એમના ઘરમાં કોઈ એક્સપાયર થયું એમના આમ તો જો હસ્તે મોડે ને બધે આ જાણે આમ લગ્નનું એ હોય એવું વાતાવરણ લાગે છે ઘરમાં. આ લોકો કે લાગતું નથી આ ગુજરી ગયા હોય, આપણને ઉલ્લુ બનાવે કે છે. એ લોકો આવી અંદર અંદર વાતો કરે. એમને શી ખબર કે આ દાદાના પરમાણુ એ મળી ગયા છે. દાદાએ પછી અમને કહ્યું કે મેં પછી વિધિ એવી કરી હતી કે તમારા અમીન ફેમિલીને કે છે જે દુઃખ ના થાય, શોક ના લાગે, અને તમારે નહીં તમારા કમ્પાઉન્ડમાં તમારા સ્ટાફને બી દુઃખ ના થાય એવી રીતે મેં વિધિ કરી છે. એટલે તે જ ઘડીથી અમારી બધું ઉડી ગયું, દુઃખ જ ઉડી ગયું, ઉલ્લાસ વાતાવરણ થઈ ગયું બધાનું. વરસી કરુણા અપરંપાર, દાદા પ્રેમ જ પારાવાર. ઔરંગાબાદે અમીન પરિવારે, ઔરંગાબાદે અમીન પરિવારે, પુણ્યાત્મા બાલુભાઈ વસે, પુણ્યાત્મા બાલુભાઈ વસે. ધર્મનિષ્ઠને ગુણાનુરાગી, ધર્મનિષ્ઠને ગુણાનુરાગી, ભદ્રિકતા ભારો ભાર, વરસી કરુણા અપરંપાર. ઓ દાદા પ્રેમ જ પારાવાર. આમ સંત પુરુષ બાલુભાઈ માત્ર થોડા જ મહિનાઓના દાદાશ્રીના પરિચયથી પણ પોતાનું કામ કાઢી ગયા. તો આ શિબિરો પછી ચાલુ રહી કે નહીં? હા હા, દાદાશ્રીએ 14 વર્ષનું પ્રોમિસ આપ્યું હતું, તે તેમણે પૂરું કર્યું. કે મારે તો દાદા મારા છોકરાઓ સેવા કરે દાદા, અને 40 માણસ લઈને આવજો, ભાડું મારું અને દાદા સેવા કરવા દેજો. આટલું કામ, આટલું મારે કરાર લખાઈ લીધો મારી પાસે. શું લખાઈ લીધું છે? આખી જિંદગીનો કરાર લખાઈ લીધો. તે મેં પછી થઈશું વધવા માંડ્યું. સતપુરુષ તો ગયા, એક દાડો હાંપી બધું આ તૈયાર કરી, બધા દૂધ ને બધું ખૂબ દૂધ પાયો, બધું દૂધ પાયો, અને રેશમી ચાદરો આખેકાર ભેટ આપી ચારી માણને. અને પછી એ તો ગયા, પણ એના શિષ્યોએ બધું શરૂ રાખ્યું. તો પછી તો 1 સાલ 150 માણસ આવ્યું, 200 માણસ આવ્યું. પણ મેં કહ્યું છે કે તમારે બંધ કરવું હોય ત્યાં છૂટ છે. ના, અમારે બંધ કરવાનું જ નથી, આપણે ના રાખવી પણ છૂટી. આવું આપીશું તો સારું, પણ આ તો લોકોનું કલ્યાણ થાય એટલા માટે રસ્તો એમને ફાધરે મૂકેલો હતો. દાદા તમારી હાજરીમાં ક્યાંથી રહેવાનું મળે? અમન મારા છોકરા રહીએ પણ લોકો રહે તો કલ્યાણ થઈ જાય કે છે. પણ દાદા અમને બધાને કેવું નિમિત્ત મળે? આવું ઉત્તમ નિમિત્ત અમને પછી નથી ક્યાં મળવાનું? આવું ના મળે તેથી પ્રખ્યાત થઈ ગયું. ઔરંગાબાદ પ્રખ્યાત થયું એનું કારણ શું? દરેક માણસ આપણા સત્સંગી બધા આવી ગયા. કોઈ હાથ, કોઈ તો 10 વખત આવ્યા. આ 14મું વર્ષ, 14મું વર્ષ. અને જેટીઓ સેવા કરે પાછા, એવી સેવા કરે છે બાળક જેવી. હા બિચારા, અમે શેઠિયા છીએ કે એવું તેવું કશું નહીં. ગજબ! પૂરા 14 વર્ષ દરેક શિબિરમાં મહાત્માઓની સંખ્યા વધતી જ ગઈ, છતાં અમીન ફેમિલીની સેવામાં સહેજે ઉણપ ના આવી. ઔરંગાબાદમાં હિરુમાના 4 ભાઈઓ, 4 ભાભીઓ, બધા છોકરાઓ. એ 68થી શરૂ થયેલું, 82, 83 સુધી લગભગ 14 વર્ષ ચાલી હતી સેવા. આવવા જવાની ટિકિટો, ખાવા પીવા રહેવાનું બધી, અને સિનેમા જોવા મળે મફત પાછા. 2 થિયેટરો ને એટલે સિનેમા જોવા મળે. તો પણ બધાને એટલી બધી સગવડતા હતી, ટૂથપેસ્ટ ને નેપકીનો ને કપડાં બધા ધોવા નાખી દેવાના, 2 દિવસે ધોઈને પાછા આવી જશે ઇસ્ત્રી સાથે.
પણ એટલી બધી સગવડતા એ લોકો સાચવતા હતા, બધું ધ્યાન રાખે. અને સવારથી 6:30 થી ચાલુ થાય, દૂધ, ચા, ઉકાળો, પછી 9 વાગે પાછું સ્પેશિયલ મસાલા મિલ્ક આવે, કંઈક કેસર વાળું, પાછું નાસ્તા ફ્રૂટ આવે, પાછું જમવાનું, પછી સાંજે નાસ્તા, ચા, ઉકાળો, પાછું રાત્રે જમવાનું, પછી મોડી રાત્રે આઈસ્ક્રીમ, જાત જાતનું બધું આખો દાડો ખવડાવવા પીવડાવવાનું. અને સગવડ એટલે કેવું જાનને જમાડે ને એવું, એ કેટલું બધું ધ્યાન રાખે. તે દાડે 50 માણસો, પછી 100 થયા, છેવટે 500 સુધી પહોંચ્યું હતું. પછી 82માં તે વખતે પહેલા ઘરે રાખતા હતા, પછી ધીમે ધીમે બહારના હોલમાં રાખ્યું. પણ પોઈન્ટ ક્યાં આવે છે કે સેવામાં આટલો એ કશાય નહોતો. દાદાએ ખૂબ વખાણી છે કે હા આવી સરસ સેવા કરજો, કે હા ઊંચા ઊંચું આવું કહેવાય કે ભાઈ સત્સંગની આમ તું જાય આવું કરે ને એમાં સંભળાય એટલું સાચો. ભાભીઓને કહે કે તમારે તો છે તે સત્સંગમાં તમને એવું લાગે છે કે અહીં આપણા ઘરમાં સત્સંગ ચાલે છે ને તમને એમને સત્સંગ નથી મળતો, પણ કે તમે જે સેવા કરો છો, રસોઈ કરો છો, એ તે બધી એ સત્સંગ કરતોય વધારે છે. એટલે તમારે મનમાં એવું લાવવાનું કે આપણને સત્સંગ નથી મળતો, તમને એનો લાભ તો એનાથી બી વધારે મળે છે, એવું દાદા કહેતા. બધાને કોને શું સગવડતાની જરૂર છે, ખાવા પીવા રહેવાનું, ઓશિકાનું, ઓઢવાના, પાથરવાનું બધું. ઇવન પાછું ફરવાય લઈ જાય, ઈલોરા ને જંટા ને પાછું બધું સવાર બપોર સાંજ બધાની ઉપર આમ બધું વાત ચાલ્યા જ કરતો. 4, 8 બહેનો બધી કિચનમાં હોય, જાત જાતની વેરાયટીથી જમાડે. દીકરાની વહુ આવી એ બધું જમાડવામાં પડેલી હોય. સરસ, કે અમારે આ કામ જ નહીં, બીજું શું કરવાનું, અમારે સારામાં સારું જમાડે. બધા મહાત્માનું મન ખુશ થઈ જાય. પણ એ ઊંચા પ્રકારની સેવા દાદા તે વખતે કહેતા કે સેવા રૂપી યજ્ઞ કર્યો હોય તો એ જ્ઞાનમાં બહુ જ ઊંચી પ્રગતિ થાય. ઔરંગાબાદ એમને ત્યાં જતા સત્સંગ 300 માણસ 8-8 દાડા રાખતા હતા ઘેર, 8-8 દાડા ઘેર રાખતા હતા. આવતા જતા ભાડું પણ આપતા હતા. એના ફાધરે નક્કી કર્યું મારા છોકરા આટલું કરે 10 સાલથી કરવા દે. લોકો આવતા જતા ભાડું અને 8-8 દાડા સુધી રાખે. છેલ્લી શિબિરમાં 2000 મહાત્માઓ આવ્યા હતા. એટલે તે શિબિર ગુજરાતના ડાકોરમાં થઈ હતી. તેની પણ બધી જ વ્યવસ્થા અમીન ફેમિલીએ જ કરી હતી. ગ્રેટ. કહેવું પડે હો, અમીન ફેમિલી માટે કહેવું પડે. હા, એ વાત તો સાચી. અને આવી શિબિરોમાં તો મહાત્માઓને દાદા 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 જ થઈ જતું. દાદાનો સ્વભાવ, દાદાનું મળતાવડુંપણું, આપણને એવું લાગે કે દાદાને મારા પ્રત્યે બહુ એ છે, મને જે કરે છે, દરેકને એવું લાગે. મને એવું લાગે કે દાદા મારા એકલાના છે, આ બીજા કોઈના નથી, એવું દરેકને લાગે કે મારા જ છે દાદા. સૌને લાગે મારા છે દાદા ભગવાન, એનું નામ મોટામાં મોટો ચમત્કાર. દાદાને તો હંમેશા હા કોઈ દિવસ એવું મોડું નથી જોયું કે ગુસ્સામાં હોય કે જ્યારે જોઈએ ત્યારે હસતો જ હોય એમનું મુખ. એમનું મુખારબિંદ કોઈ દિવસ બદલાયું નથી. અને એમની જોડે બેઠા હોય, સત્સંગ કરતા હોય કે ના કરતા હોય, પેપર વાંચતા હોય તોય તમને ત્યાંથી ઉઠવાનું મન ના થાય. હિપ્નોટાઇઝ કરતા નથી તોય ત્યાં ખેંચાણ, સ્ત્રી પુરુષ બાળકોને જકડતું વિજ્ઞાન, વર્તમાન કાળમાં આશ્ચર્ય કી એંધાણ, યાદ કરતા હાજરા હજૂર ભગવાન. દાદા છે ને, અમે ઔરંગાબાદ જતા હતા ને તારે હાજે ગરબા ગવડાવે ને તો બધી સુગંધ આયા કરે. દાદાને પૂછ્યું કહીએ તો કે દેવો આવે એટલે સુગંધ આવે જ. જ્ઞાની માણસ હોય અથવા સારો પ્રસંગ હોય ને તો સુગંધ આવે જ. અભૂતપૂર્વ ઓપરેશનની હકીમ રામબાણ, કોઈ કારે ના ભૂલાય સત્ય વિજ્ઞાન, લાખ જન્મે મળી જાય કોઈને કોક વાર, ભેદ વિજ્ઞાન જીવન સિદ્ધ ચક્રી સાર.
અને તે વખતની દાદા ભગવાનની તમે જુઓ તો તમને નવાઈ લાગે. નીરુબેનના ભાઈ રમેશભાઈ કરીને હતા જાડા હરખા, એ હાથમાં 5-6 ચોરસા રાખે અને દાદા ભગવાન બંડીને ધોતિયું પહેરીને મોજડી પહેરીને રૂમે રૂમે ફરે. કેટલા મહાત્મા છે એટલે બધા ઊભા થઈ જાય. બધાની ચાદર આવી ગઈ છે, બધાનું ઉસીકો આવી ગયા છે, બધાનું ઓઢવાનું આવી ગયું છે. દાદા જાતે ફરે રૂમે રૂમે રાત્રે. વ્યવહાર બેઝ પર નિશ્ચય ઉભો, નિર્મમત વિમુક્ત પુરુષ લઘુ તે મોટો, નથી જનો વિશ્વ ઇતિહાસમાં જોટો, निरावरणी आत्मानो दर्शनी फोटो। एक बार कोई इटालियन था, ये औरंगाबाद की बात है, वो हमको बस में मिल गया तो सब बोले दादा भगवान का सीन जाएगा। वो बोले ये क्या है, तो मैंने उसको थोड़ा बहुत समझाया क्या है, तो बोला आई वांट टू सी हिम। तो रात को मैं शाम को लेके आया उनको, सत्संग चल रहा था दादाजी का, तो इटालियन को बिठा दिया आगे। तो अब उसको भाषा नहीं आती, कुछ नहीं आती, तो नीरू बहन ने बहुत ट्राई की उसको समझाने की। तो दादा बोले नीरू बहन रहने दे, इसको ला। उसके सर पे हाथ रखा उन्होंने, तो पागल हो गया। ही सुपर ह्यूमन, ही सुपर ह्यूमन, ही सुपर ह्यूमन, बाय गॉड वो पागल हो गया इटालियन। दादा का इसको समझ नहीं आएगी, ला इसका सब वो कहना इसके सब दरवाजे खोल देते हैं। उसके सर पे हाथ रखा, बस थोड़ी देर और वो आदमी लेटने लग गया। सुपर ह्यूमन, ही सुपर ह्यूमन, ही सुपर ह्यूमन। शरीर अने आत्मा ने छूटा पाड़नार, सर्व क्षेत्रे अद्वितीय खुल्लो चमत्कार। ને શિબિરો થતી બીજા ફાલતુ પ્રશ્નો જ ના હોય, એક કે બધી જ્ઞાનની જ વાતો, 2 ટાઈમ 9 થી 1 ને સાંજે બી 6 થી 8:30 સુધી. કસ્તુર કાકાનો અનુભવ ઔરંગાબાદ શિબિરમાં કે દાદાના સત્સંગ માટે ગયા હતા, ત્યાં રોકાયા હતા, અને પછી બીજે દિવસે સવારે કે 9 કે 9:30 નો ટાઈમ હતો, સત્સંગમાં જવાનો હતો, તો કે આપણે કે બજારમાંથી હાર લઈ આવે, દાદા માટે હાર લઈ જાય. તો 2 જણા જે બજારમાં હાર લેવા ગયા. હવે હાર લેવા ગયા અને પછી 2-3 ઠેકાણે ફર્યા દુકાનમાં, કે બરોબર હાર મળ્યા નહીં. તો એ કે ત્યાં એક ઠેકાણે કંઈક ભજીયાની તળાતું, ભજીયા ગરમા ગરમ થતા હતા, તો એ ભજીયા ખાવા બેસી ગયા. એમની ભજીયાની ફાઇલ હશે તો ભજીયા ખાવા બેસી ગયા. અને પછી ટાઈમ જોયો તો અરે 9:30 તો થઈ ગયા, હવે દાદા તો આવી ગયા. એમ કરતા કરતા એ હાર બાર લીધો ને સીધા આવી ગયા. હવે આવી ગયા એટલે સામેની બાજુ 2 દરવાજા હતા, એક દાદાની સામે બેઠો એક દરવાજો હતો, ને બીજો રાઈટ સાઈડમાં બી દરવાજો હતો હોલમાં આવવાનો. તો એ સામેના દરવાજાથી આવી પાછળના દરવાજાથી આવીને પાછળ બેસી ગયા. હવે દાદા અહીંયા ખુરશી પર બેઠા હતા, આ બાજુ રાઈટ સાઈડમાં બી દરવાજો હતો. તો ત્યારથી એક પારસી કપલ હાર લઈને આ બાજુ એન્ટર થાય. તો દાદાએ એમને જોયા કપલને કે આ બાજુથી હાર લઈને આવે. દાદા આમાં જોવે અને સામે બી જોવે. પછી ધીરે રહીને પેલાને કે આ હાર આટલો સરસ તમે લઈ આવ્યા, કે ઔરંગાબાદમાંથી મળ્યો? તો કે હા ઔરંગાબાદમાંથી જ મળ્યો. તો કે આટલો સરસ હાર ઔરંગાબાદમાં મળે છે, આ તો ખબર નહીં. અમારા કસ્તુર કાકાને એક તો કીધું હોય, એના જેવાને મોકલ્યા હોય તો બહાર ફરી આવે, ભજીયા ખાઈને આવીને બેસી જાય, હાર લાવી ના શકે. તો કસ્તુર કાકાની હાલત તો બહુ ખરાબ થઈ ગઈ. મહાત્માઓને પિક્ચર જોવા જવું હોય તો બેસ્ટ અંબાબા અને અપ્સરામાં બંનેમાં બધાને તમારે જવાનું. એટલે અમે બધા ત્યાં આગળ પછી ગયા તો ખરા, અમારી જોડે કવિરાજ, હું ને પ્રફુલ્લાબેન 3 જણા, ચાલો ને પિક્ચર જોવા જઈએ પહેલી વાર. એટલે ગયા, 5-7 મિનિટ થઈ અને અમે તો આમ નીચે પડી જોયું. જીવન મેં કહ્યું પ્રભાબેન મન તો નથી ગમતું, પણ કવિરાજ આમ જોયું અમારી સામે કે શું છે, પણ અમારે તો નથી જવું, અમારે તો ભાઈ જતું રહ્યું છે, પાછું દાદાનો સત્સંગ ચાલે છે ત્યાં. એટલે કવિરાજ, હું અને પ્રફુલ્લાબેન 3 પાછા ગયા. ત્યાં તો સત્સંગ ચાલે. દૂરથી દાદાએ બૂમ પાડી કે કવિરાજ ક્યાં ગયા? તાર કવિરાજ આમ કરે એમ. તાર કે કેમ ના ગમ્યું? તો કે ના, તમને બહેનો મેં કહું ના, કેટલા વખત બેઠા? મેં કહું 10 મિનિટ, પાછા આવ્યા. પછી અમારે મેં કહું અમારે કશું એક પણ શું અમને જોવાનો ગમ્યો નહીં. ત્યારથી પિક્ચર જોવાનું જ ઉડી ગયું અમારું. વન કાન્ટ બિલીવ ઇટ. મહાત્માઓને દાદાશ્રી સિવાય બીજું કશું ગમતું જ નથી. હા, અને તે અંબા થિયેટરનું ઓપનિંગ પણ 1971માં દાદાશ્રીના હસ્તે જ થયું હતું. અને ત્યારે કવિરાજનું પહેલું હિન્દી પદ પણ રચાયું હતું.
ઝુમક ઝુમ ઝુમ. ત્યાં અમે ગયા ને ત્યાં દાદા કે કવિરાજ અહીંયા તો કોઈ આપણે ગુજરાતી સમજશે નહીં, અહીંયા તો હિન્દી જોશે. એટલે એક અમે 1957-58માં એક અમે નાટક કરાવ્યું હતું. એમાં આ ટ્યુન અમે લોકો ગોઠવ્યો હતો આખો. મેં કીધું આ ટ્યુન ઉપર કરીશ તો હિન્દીમાં લખાશે, એટલે ઝુમક ઝુમ લખાઈ ગયું એમાં. એટલે કે થિયેટરનું ઉદ્ઘાટન છે એટલે થિયેટર આવવું જોઈએ, વિજ્ઞાન આવવું જોઈએ, બધા આવવું જોઈએ. એટલે હું સવારના છે ને ચા પીને બેઠો 3 કડી લખાઈ ગઈ. પછી જમવા ઉઠ્યો, પાછો બેસી ગયો. દાદા બી ખુરશી પર બેઠા, એની સામે જ આમ આખું સાંજ સુધી લખાઈ ગયું. ને પછી સંભળાયું દાદાને, ભ્રાંતિ સે ભગવાન હૈ કરતા, હકીકત में कुछ और है, संयोगी पुरावा करता, बाकी पोलम पोल है. બધા એની પછી કે નાટક છે, હવે થિયેટરનું છે તો થિયેટર લગતા કે 3 घंटे का फिल्म दिखावा दुनिया भर में चलते हैं, किंतु मन की फिल्मों का धी एंड को मोक्ष ही कहते हैं. આ બધા दुनिया के आंगन में आए परमात्मा साक्षात रे, सच्ची आजादी भीतर की सबको देते आप रे, सबको देते आप. परम संघर्ष गुल शहीदी का सफल हो के केवल दर्शन मात्र से भस्म हुए सब पाप रे, आत्मा भिन्न दिखा दे वही ज्ञान प्रकाश रे, जगत सिनेमा के हम सब हैं अभिनेता सुन रूप रे, मिल जुल के शास्त्र मिला जब जाने हो आरो, सभी मिल गाओ प्रगट दादा की वाणी सुन. कलयुग में सिनेमा साधन क्षणिक मनोरंजकता है, प्रकृति थिएटर जिसका प्रेक्षक आत्मा है, झूम झूम के झूम झूम के झूम झूम झूम. कि हम सब थिएटर के एक्टर है. આ બધું આવે કે सास कभी तो बहुत ही ऐसे पात्र बदलते जीवन में. સિનેમામાં તો નાટક જ હોય ને, એવું બધું આવ્યા કરે, એવું લઈ વધાર્યા કરે. અને પછી નીરુબેનની બેનપણીઓ હતી, બધું બેન મેં કીધું આપણે સાથે તમે લઈને આ ઝુમક ઝુમ એટલું લગાજો, બાકીનું હું ગાઈ નાખીશ. એવી રીતે ઓપનિંગ પહેલાં એ ગવાઈ ગયું. ત્યારે નટુ કાકા પહેલી વાર બોલ્યા કે દાદા અત્યાર સુધી આપણે હજી ત્યારે 700 બી નહોતા થયા હો, કે દાદા અત્યાર સુધી આપણી છે ને વાણી ખાલી ચોપડીને આપણા પૂરતી હતી. આજે 700 માણસની વચમાં 700 માણસનું શેર હતું, 700 માણસની વચમાં ખુલ્લી દેશના પદના રૂપમાં અપાઈ ગઈ. આ શબ્દ બોલ્યા નટુ કાકા. દાદા કે સાચી વાત છે. એમાં એક ફેરફાર પાછો શબ્દમાં થયો નથી. બોલો. વાહ વાહ વાહ. ખુલ્લી દેશના પદના રૂપમાં અપાઈ. ધન્ય છે કવિરાજને કે જેમણે દાદાશ્રીના જ્ઞાનને પદના રૂપમાં અને એ પણ સિનેમાની ભાષામાં જ પીરસ્યું. અને તમને ખબર છે મિત્રો, એ થિયેટરમાં દાદાશ્રીના સત્સંગો પણ થયા હતા. આહાહા. તમને હજુ એક પ્રસંગ કહું? હા હા. એકવાર સૌ 5 ચક્કી જોવા ગયા હતા. ત્યાં પાસે જ એક મસ્જિદ હતી, ત્યાં પણ દાદા લઈ ગયા હતા. દાદા કે આપણે જઈએ તો મહાત્મા કે બંધ થઈ ગયું છે દાદા, અત્યારે તો ના જવાય, 6 વાગે બંધ થઈ જાય. દાદા કે ના ના આપણે જઈએ કે. પછી તો કોઈ ના પાડી ના શકે. બધા રિક્ષા કરીને કિલોમીટર 2 કિલોમીટર હશે, બધા ત્યાં ગયા. साहब अभी आप अंदर नहीं जा सकते, 5 चक्की देखने का टाइम 6 बजे खत्म हो जाता है. आप लोग कल आइए. देखो
ये हमारे गुरुजी हैं और बहुत बड़े ज्ञानी पुरुष हैं। ये ठेठ गुजरात से यहाँ आए हैं। तो चौकीदार साहब, हम सबको अंदर देखने जाने दो ना। बहुत दूर से आए हैं। दूसरी बार आए तब हम टाइम का ख्याल रखेंगे, पर अभी के लिए जाने दो ना। ठीक है गुरुजी, आप बड़े आदमी लगते हैं, तो आप सब ना जल्दी जल्दी देख के वापस आ जाना। क्या है, ये टाइम पर बंद करना हमारी ड्यूटी है। अरे चौकीदार साहब, आप चिंता मत करिए, हम सब जल्दी ही देखकर वापस आ जाएंगे। शुक्रिया शुक्रिया। या अल्लाह परवर दिगार કરુણાના ધામ છે, જેનું કોઈ નથી તેના દાદા ભગવાન છે, જેનું કોઈ નથી તેના દાદા ભગવાન છે. દાદા ઈ સત્સંગ સાથે બધે જાય નિષ્પક્ષપાત. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. રમેશ પરીખને શું થયું? الرحمن الرحيم. આશ્ચર્ય, રમેશભાઈ તમે એકદમ કઈ ભાષા બોલવા લાગ્યા? مالك يوم الدين. إياك نعبد وإياك نستعين. اهدنا الصراط المستقيم. અરે આ શું થયું વળી? દાદા કંઈક ફોડતો પાડો. એ તો સાંઈ બાબા આવ્યા હતા અને સ્તુતિ કરતા હતા. પછી બીજે દિવસે પાછો 9 વાગે સત્સંગ ચાલુ થયો સવારે. તો ત્યારે પાછા ચાલુ થઈ ગયા રમેશભાઈ પરીખ બોલવાનું, પાછું ઉર્દુમાં બધું. તો પછી દાદા કે આ 300 જણાને લઈને સાંઈ બાબા આવ્યા છે દેવગતિમાં, ને બધાને મોક્ષ જોઈએ છે. તો અત્યારે શક્ય નથી, દેવગતિમાંથી આવી શકે, જ્યારે અહીંયા આવશે ત્યારે કે અમે નહીં હોઈએ. એટલે એ લોકોને એટલું બધું કે એ છે મૂંઝાવણ મોક્ષ માટે, પણ કે શક્ય નથી. એટલે નિરૂમાય લખ્યું છે, દેવોને બી ઈર્ષા આવે એવો આ પ્રસંગ છે. ઔરંગાબાદની શિબિર થઈ ને એટલે નિરૂમાય એવું લખ્યું હતું એમાં. મિરેકલ, સિમ્પલી મિરેકલ. આઈ કાન્ટ બિલીવ ઇટ. અરે કોઈ માણસ જે ભાષા જાણતો જ નથી એ અચાનક જ એ ભાષા બોલવા માંડે. હાઉ સ્ટ્રેન્જ. બોલવા લાગે ભાઈ, બોલવા લાગે. દાદાશ્રીની હાજરીમાં શું ના થઈ શકે? દાદાશ્રીને તો દેવ દેવીઓ સાથે પણ કનેક્શન જણાઈ આવે છે. હે, આ તો એકદમ અલૌકિક. અને દૃષ્ણેશ્વર મહાદેવના મંદિરમાં હજુ એક અલૌકિક પ્રસંગ બન્યો હતો, એ તમને કહું. 12મું જ્યોતિર્લિંગ છે આપણે ક્યાં આગળ? કૃષ્ણેશ્વર ઔરંગાબાદ ઇલોરા કેવ પાસે છે ને. ઔરંગાબાદ આગળ 12મું જ્યોતિર્લિંગ છે. તે દર્શન તો આગળ જવાનું. તે 12મા જ્યોતિર્લિંગ આગળ જઈએ ત્યારે શું અમે બોલીએ? ત્રિશૂળ છતાંય જગત ઝેર પીનારો, ત્રિશૂળ છતાંય જગત ઝેર પીનારો, શંકર પણ પૂજન નીલકંઠ
શંકર પણ હું જ ને નીલકંઠ હું જ છું. એટલે તરત પૂજારી બધા પૂજા કરે અમારી ઘર. અંદર પૂજા કરતા હોય ને માતાજીની, તે બહાર નીકળીને પૂજા અમારી કરે, ત્યાર પછી એક્સેપ્ટ કરે. સમજ્યો ને? તો લોકો જાણે કે લોકો માતાજી આયા દર્શન કરવા, તો લોકો આવીને દર્શન કરી જાય. વ્યવસ્થા તો કમિટી બમિટી બધી દર્શન કરી જાય. વાહ, શંકર પણ હું જ છું અને નીલકંઠ પણ હું જ છું. દાદાશ્રીની હાજરીમાં કેવું અદ્ભુત વાતાવરણ રચાતું હશે નહીં? હા, એ જ વાતાવરણમાં બધા પોતાના દોષો ખુલ્લા કરતા હતા. મને યાદ છે એ પ્રસંગ. હું બહુ નાનો હતો, પણ મારા મમ્મી પપ્પાએ દાદાશ્રીની હાજરીમાં મારા પગે પડીને માફી માંગી હતી. ડોન્ટ ટેલ મી, હાઉ ઇટ ઇઝ પોસિબલ? એ જ તો ઔરંગાબાદની ભૂમિ અને દાદાશ્રીની હાજરીનો પ્રતાપ. બહુ સત્સંગ, ઔરંગાબાદનો સત્સંગ બહુ અદ્ભુત હતો. અને છેલ્લે દિવસે પ્રતિક્રમણ દાદા કેમ આખી વિધિ કરીને એટમ બોમ્બ ફોડતા, બધા સામ સામે મહાત્મા એકબીજાના પગમાં પડીને, બધા એકબીજાના કુટુંબીઓ સગાવાલા બધા સાથે જ હોય ને, એટલે બધા ધુસકે રડતા જાય ને બધા દોષો ધોતા જાય. એ બહુ અદ્ભુત એ હતું. તો 3-4 કલાકે સેશન ચાલે આ પ્રતિક્રમણની સામસામું. પણ એ વાતાવરણ અને એ બધાને જે ચલકા કરી નાખે ને, આ લાઈફ ટાઈમ ના ભૂલાય એવું સરસ હતું. એ ત્યાં જ થતું. બીજે બધે બહુ ટ્રાય કરતા પણ એટલું ટચિંગ નતું થતું. દાદાએ ખૂબ ટ્રાય કરેલું બધું. બીજા બધા વખતે તે વખતે દાદાએ એના પાસે બીજી બધી જગ્યાએ ખૂબ ટ્રાય કર્યું, પણ ખબર એવું નતું, આમતું નતું. પછી ઘણી વાર પછી વડોદરા કરી, અમદાવાદ કરી જોયું તો ટ્રાય, પછી મુંબઈ કરેલું. પણ એ જે એટમોસ્ફિયર ને એ નતું આવતું. બની શું હોય, દાદા કહેતા હતા આઈ ડોન્ટ નો વાય, પણ અહીંયા સારું વિધિઓ થતી હોય છે ને કંઈક ઇફેક્ટ આવતી. હજુ પણ અમે બધા ત્યાં જઈએ છીએ આ બ્રહ્મચારી ભાઈઓની શિબિર, તો ખબર નહીં એટમોસ્ફિયર આખું જુદું જ હોય છે. આ તો દુનિયાની મોટા મોટી જાગી છે આપણે. પાણી બહુ નીકળી ગયા હતા ત્યાં ઔરંગાબાદ, તો બહુ પાણી નીકળી ગયા હતા. પછી રડે બધું. આવું કોઈ પગે લાગ્યું? આ તો બહુ શક્તિ વધે. આ તો નરી શક્તિનો જ કારખાનો છે. અમે એવડી મોટી વિધિ કરી મૂકીએ છીએ કે નરી શક્તિઓ જ ઉત્પન્ન થાય. ઓહો, નહીં તો આ વકીલ કે જે તે મરી જવું પણ ના મગે લાગો કે એમને એક ફરો શક્તિ ઉત્પન્ન થઈ હતી એવું મને કહેતા હતા. શક્તિ ઉત્પન્ન થયેલી સારી તારી, એટલે એ સમજી ગયા છે કે મને લાભ છે. શક્તિ ઉત્પન્ન થાય જબરદસ્ત, નિર્ભરતા જતી રહે બધી. દાદા ઔરંગાબાદ માં બધા રડતા હતા ને, મોટા શેઠિયાઓ રડતા હતા ત્યાં. ઔરંગાબાદ જો કેટલું આ એ નીકળ રડે દાદા, બહાર દુનિયાની અંદર મોટા મોટા ગણેલા. હા, તે બધું એવું પ્રતિકોળ આખી જિંદગી મેં કર્યું હોય તો બહુ થઈ ગયું. મોટા માણસ ને રડવાની જગા ક્યાં છે? આ કોક જ હોય. હા, બરોબર. અહીં તો ખૂબ રડ્યા હતા બધા લોકો. મેં તો પહેલી જ વખત જોયું એવું કે આવા બધા માણસો સમાજની અંદર જેને પ્રતિષ્ઠિત કહેવાય એવા બધા માણસો ખુલ્લા મોઢે રડે ત્યાં. ખુલ્લા મોઢે રડે, પોતાની બૈરીને નમસ્કાર પગમાં કરે છે. આવું દ્રશ્ય કોઈ ઠેકાણે જોયેલું નહીં. આવું અક્રમ વિજ્ઞાન ના હોય, આવું પ્રતિક ના હોય, આવું કશું હોય જ નહીં. આવો દાદો ના હોય, આવો દાદો ના હોય. હા, એવો દાદો એ ના હોય. ખરેખર આવા દાદા તો ક્યાંય ના હોય. વિજય, તારા આ ખજાનાથી તો હું ધન્ય ધન્ય થઈ ગયો. આઈ એમ ઓવરવેલ્મ્ડ. દાદાની યાદી છે અમારી મિલકત, દાદાની વાતો હૃદયનો ખજાનો. જીવનની જંજીરોને કહી દો હવે તો, સિદ્ધ ક્ષેત્ર વિના ક્યાંય ફાવશે ના.
તો કાલ સવારે તું યુએસએની ફ્લાઇટ પકડે ને એ પહેલા પ્રોમિસ કરતો જા કે દર વર્ષે અહીંયા આવતો રહીશ, અને તો જ તને દાદાશ્રી વિશે કંઈક નવું જાણવાનું મળતું રહેશે. અરે માય ડિયર, એક નહીં 101 વાર પ્રોમિસ કે હું એવરી યર 2 જાન્યુઆરી પર ઇન્ડિયા આવતો જ રહીશ. કેમ કે હવે તું દર વર્ષે તારા દાદાઈ ખજાનામાંથી કંઈક ને કંઈક નવું આપતો જ રહીશ ને. હાસ તો એટલે આપણે સૌ દાદાશ્રીની ફ્રેશ અને તાજી વાતોને જાણતા અને માણતા જ રહીશું. તો ઘણું બધું છે. આ તો બધી આખી રાત ચાલે ને તોય પૂરું ના થાય. આ તો શરૂઆત તો 68 થી આગળ નથી ગયા, 70 સુધી ગયા. તો મહાત્માઓ, હજુ વધારે આનંદની વાત એ છે કે આપણે જે અમીન ફેમિલીની વાત સાંભળી તે અમીન ફેમિલીના સભ્યો અત્યારે આપણી વચ્ચે હાજર જ છે. આવો તેમના શ્રીમુખે સાંભળીએ દાદાશ્રીની ઔરંગાબાદની વધુ યાદગાર વાતો. એક મિનિટ ભાઈ, અમારા મહાત્માઓ જેટલા આતુર અમીન પરિવારના સભ્યોને મળવા માટે છે એટલા જ આતુર તેઓ તમને પણ મળવા માટે છે. તો ચાલો બધાને આજના કલાકારોનો પરિચય કરાવી દઈએ. સૌથી પહેલાં તો રોહિતની ભૂમિકા ભજવી છે શ્રી નિસર્ગભાઈ ત્રિવેદીએ. નિસર્ગભાઈ રંગભૂમિ, થિયેટર અને ટેલિવિઝન સાથે સંકળાયેલા છે. તેઓ એક સફળ કલાકાર, રાઇટર, ડાયરેક્ટર છે. નાટકીય સંગીતમાં પણ તેમને ખૂબ જ રુચિ છે. લગભગ 2000ની સાલથી નિસર્ગભાઈ દાદા ભગવાન ફાઉન્ડેશન અડાલજ સાથે સંકળાયેલા છે અને તેઓ 2019ની અક્રમ ટૂરમાં આ ઇવેન્ટના હોસ્ટ પણ રહી ચૂક્યા છે. અને એમને જ્યારે પણ આપણે મદદ માટે, સેવા માટે બોલાવીએ તો ત્યારે તેઓ હંમેશા હાજર રહે છે. ધવલભાઈની ભૂમિકા ભજવી છે શ્રી રાહુલભાઈ રાવલે. રાહુલભાઈનું નામ સિનેમા ઉદ્યોગમાં પ્રચલિત છે. બસ એક ચાન્સ, છેલ્લો દિવસ, કરસનદાસ, પે એન્ડ ડ્યુઝ વગેરે જેવી જાણીતી ફિલ્મોમાં તેમણે અભિનય આપ્યો છે. અને તેઓ પણ દાદા ભગવાન ફાઉન્ડેશન અડાલજ સાથે લગભગ 2015થી સંકળાયેલા છે. પુણે જન્મ જયંતિમાં ચેન્જ બિલીફ ગેટ રિલીફ એ થીમ પર એમણે વર્કશોપ કન્ડક્ટ કરેલી હતી. વિજયની ભૂમિકામાં છે શ્રી વિશ્વેશભાઈ દવે. વિશ્વેશભાઈ પણ એક સફળ લેખક, એક્ટર, ડાયરેક્ટર અને પ્રોડ્યુસર છે. અભિનયમાં તેમને ખાસ રુચિ છે અને ફિલ્મ, ટીવી સિરિયલ્સ અને રંગમંચની દુનિયામાં તેઓ પણ એક જાણીતું નામ છે. અને આ બંને કલાકારોને દોડાવવામાં એમની પ્રમુખ ભૂમિકા રહી છે. અને ડાયરેક્ટર રફીકભાઈ પઠાણ. રફીકભાઈ વિશે જેટલું કહીએ એટલું ઓછું જ છે. તેઓ રંગમંચ અને સિને જગતમાં એક સફળ લેખક અને ડાયરેક્ટર છે. તેઓ તેમની સિદ્ધિ જેટલી કહીએ એટલી ઓછી પડે. હું ફટાફટ કહી દઉં. તેઓ મિકેનિકલ એન્જિનિયર, નાટ્યશાસ્ત્રમાં સ્નાતક, MA વિથ ગુજરાતી, હિન્દી, ગુજરાતી અને ઉર્દૂના વિશારદ. 18 જેટલી ફિલ્મોમાં તેમણે લેખન અને ડાયરેક્શન કરેલું છે. લગભગ 20 જેટલી ટીવી સિરિયલોના તેઓ રાઇટર રહ્યા છે અને અનેક નાટકોના તેઓ લેખક અને દિગ્દર્શક પણ રહ્યા છે. તો આજનો આખો શો એમના ડાયરેક્શન નીચે થયો છે. અને તેઓ એટલા મજાના માણસ છે કે ક્યારે એમને લાગ્યું જ નથી કે અમે કોઈ ડાયરેક્ટર સાથે કામ કરીએ છીએ. અને સાથે સાથે સહાયકોમાં છે હરીશભાઈ ઉપાધ્યાય, જેમણે આજે આ લાઇટનું સંચાલન કરેલું છે, હરીશભાઈ. અને શ્રી હસમુખભાઈ શ્રીમાળી કે જેમણે કલાકારોને મેકઅપની સેવા આપી છે. તો આપણે આ સૌ કલાકારોને ખૂબ તાળીઓથી વધાવી લઈએ. આજના કાર્યક્રમને યાદગાર બનાવવા માટે આપ સૌનો દાદા ભગવાન ફાઉન્ડેશન અડાલજ અને સૌ મહાત્મા વતી અમે સૌ આપના આભારી છે. જય સચ્ચિદાનંદ. અને હવે સમય છે અમીન પરિવારને મળવાનો. આપણી સમક્ષ આમ તો અમીન પરિવારની ઓળખાણ આપવાની કોઈ જરૂર હોતી નથી, કારણ કે બધાને બધું ખબર જ છે. તેમ છતાંય આપણી સામે હાજર છે અશોકભાઈ અમીન, ભાસ્કરભાઈ અમીન, ભાસ્કરભાઈના ફાઇલ વનલીલાબેન અને રાગીણીબેન જે જયવીરભાઈના ડોટર છે, અને લતિકાબેન જે બાલુભાઈના ભાણી અને ભાસ્કરભાઈ અશોકભાઈના ફૈવાની ડોટર થાય. આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ભાસ્કરભાઈને જો 1968માં દાદાશ્રીને જ્ઞાનવાણીના પાના ના ફેરવ્યા હોત
અને જો ઓલા પાના જ ફેરવતા હોત તો કદાચ આપણામાંથી કોઈ પણ આ હોલમાં આજે ના હોત. તો હવે આપણે અમીન પરિવાર સાથે વાર્તાલાપ કરીએ. સૌથી પહેલાં મારે અશોકભાઈ સાથે એક વાત કરવી છે કે દાદાશ્રી બોલેલા કે એમને અમીન પરિવાર સાથે લોહીના સંબંધ છે. હવે દાદાની વાણીમાં ઘણી બધી જગ્યાએ આવે છે. નીરુમાં જ્યારે દાદાને પહેલી વખત મળેલા ત્યારે દાદાએ કીધું કે આ તો અમારી ખૂબ જ નજીકની ફાઇલ છે, અને દાદા તો બધું આરપાર જોઈ શકે એવા હતા, અને દાદાને તો બધો જ ખ્યાલ હતો. તો દાદા તો અમીન પરિવારને ઓળખી ગયા, પણ અમીન પરિવાર પણ શું દાદાશ્રીને એટલું જ સહેલાઈથી ઓળખી ગયો હતો ત્યારે? દાદા જ્યારે ભેગા થયા, પહેલી વાર મળ્યા, તો દાદાને એમની આંખોમાં જોઈને જ અહો અહો થઈ ગયું કે આવો પુરુષ અમે આજ સુધી વર્લ્ડમાં જોયો નથી. એમનું મુખારવીન અને એમનું બોલવાનું, એમની આંખો એવી ગજબની આમ તેજવાળી હોય, બહુ તેજવાળી આંખો. અને એમનો પ્રતાપ શું છે દાદાનો, ગજબનો. તો તમને એવી કોઈ ફિલિંગ થઈ હતી કે અમે દાદાની સાથે ગયા જન્મોથી કે કેટલાક જન્મોથી સંકળાય, એવી ફિલિંગ કોને થઈ હતી? એ ફિલિંગ તો નહીં, પણ સત્સંગમાંથી ખ્યાલ આવ્યો કે આપણું કંઈ ઋણાનુબંધ હશે કયા કોઈ બી જન્મમાં, એટલે ભેગા થયા છે. ઋણાનુબંધ હશે દાદા સાથે એટલે ભેગા થયા છે. નિરૂમાની વાતમાંથી એવું જાણવા મળેલું કે નિરૂમાને તરત પહેલી વાર જ દાદાને મળ્યા ત્યારે એવું લાગેલું કે આમને તો હું ઘણા સમયથી ઓળખું ને ક્યાં હતા દાદા. તો નિરૂમાને એવો અણસાર હતો એવું લાગે છે. હા, નિરૂમાને હતો. અને રમેશભાઈને? રમેશભાઈને એટલો નહીં, પણ થોડું ઘણું. દાદા કહેતા હતા કે રમેશભાઈની સાથે અમારો લોહીનો સંબંધ છે, ફાઇલ છે અમારી આ. સરસ, ખૂબ સરસ. તો હવે બીજો પ્રશ્ન એ થાય છે કે આજના કાર્યક્રમમાં આપણે ઘણી બધી વાર જોયું કે દાદાએ ઔરંગાબાદમાં 14 શિબિરોનું પ્રોમિસ આપ્યું અને 14 શિબિર થઈ પણ ખરી. હવે આ 14નો આંકડો મને એક કન્ફ્યુઝ કરતો હતો કે શા માટે 14? કેમ 10 નહીં, 12 નહીં, 15 નહીં, 14 શા માટે? જ્યારે દાદાની શિબિર ચાલુ થઈ એટલે દાદાને મેં કહ્યું, દાદા હવે તમારે દર વર્ષે આવવાનું, બધા મહાત્માઓને લઈને, જેટલા બી મહાત્માઓ લાવશે, નો લિમિટ તમે લઈને આવજો. 3-4 વાર કહ્યું, પછી કે હા ભલે અમે આવીશું. પછી ફરી થોડી વાર પછી ફરી પૂછ્યું, દાદા આવવાનું છે ને? હા. એમ કરીને મેં 14 વખત દાદાને પૂછ્યું આવશો ને આવશો? તો કહે છે હા આવીશું. મેં કહ્યું દાદા તમે 14 વાર કહ્યું છે એટલે તમારે 14 વર્ષ સુધી આવવું પડશે. તો કે હા પ્રોમિસ કે છે અમારું, અમે કોઈ દિવસ અમીન પરિવારને ના પાડી શકીએ, કે ચોક્કસ આવીશું કે છે. ખૂબ સરસ. અમીન પરિવાર સાથે તો ખરેખર દાદાને કંઈક ઋણાનુબંધ હતું કે તમારી કોઈ વાત દાદાએ ના નથી પાડી. હવે એક હજી પ્રશ્ન થાય છે કે દાદાશ્રીએ બાલુભાઈને સંત પુરુષ કીધા. હવે અક્રમ ટૂરની અમારી જે આ રિસર્ચ ટીમ હતી, જે આ બધું સંશોધન કરી રહી હતી, ત્યારે અમને ઘણા સરસ દાદાની વાણીમાંથી એવા સ્ટેટમેન્ટ મળ્યા જે દાદાએ ઔરંગાબાદમાં કીધેલા. હું વાંચી જાઉં છું કે નિઝામશાહી કરતાં બાલુભાઈ ચડિયાતા છે. જો સ્ક્રીન ઉપર દેખાતું હોય તો દેખાડજો ને. નિઝામશાહી કરતાં બાલુભાઈ ચડિયાતા છે. પછી રાણી વિક્ટોરિયાને જે સુખ નહોતું મળ્યું તે સુખ બાલુભાઈને મળ્યું, તે સંત પુરુષ છે. બાલુભાઈ હવે સંત પુરુષ થઈ ગયા છે. એવો બાલુભાઈ જેવો સંત પુરુષ વર્લ્ડ આખીમાં પણ નથી. અને સંત પુરુષ બાલુભાઈને ત્યાં 8 દિવસનો જે સત્સંગનો લાભ થયો તે આ શેઠિયાઓ 25 લાખ રૂપિયા ખર્ચે તોય ના થાય. હવે દાદાને તો કેટલું બધું બાલુભાઈમાં દેખાઈ ગયું અને દાદાએ એમને સંત પુરુષ કીધું. હવે મને 2 પ્રશ્ન છે. દાદાએ પહેલી વાર ઔરંગાબાદમાં બાલુભાઈને સંત પુરુષ કીધા કે જ્યારે તેઓ વડોદરા મળેલા ત્યારે જ કહી દીધેલા? ઔરંગાબાદમાં કહ્યું. તો હવે મને એવું કહો કે તમારા ફાધરની પહેલાં પર્સનાલિટી કેવી હતી? તેઓનો નેચર કેવો હતો કે દાદા એમને જુએ છે, એમને મળે છે અને પહેલા જ દિવસે એમને સંત પુરુષ કહી દે છે? મારા ફાધરની પર્સનાલિટી એવી, આમ વ્હાઇટ યુરોપિયન જેવી પર્સનાલિટી, હાઇટ બોડી, અને પોતે રેસલર હતા. એ ભણતા હતા ત્યારે રેસલર હતા. તે એમને જોઈને જ્યારે રસ્તામાં જતા હોય તો બધા લોકો જોઈએ કે હવે આપણે આ માણસ સાથે ફ્રેન્ડશિપ કરવા જેવી છે. જોઈને જ એમનું એટ્રેક્શન એવું ને, અને એમનો સ્વભાવ એટલો હસમુખો, કોઈ દિવસ ગુસ્સે ના થાય, કોઈને વળવું હોય તો વળવા જાય પણ હસી પડે, એવો સ્વભાવ હતો એમનો. ગુડ નેચર. અને ખૂબ જ ઉદાર મનના હતા. ઉદાર મનના એટલે ખૂબ જ ઉદાર મનના. જે માગે, કોઈ બી કશું માગે, પૈસા માગે, જે બી માગે તરત
આપી દે. મહાત્માઓ પાસેથી પણ એવું સાંભળ્યું તેઓ ખૂબ મોટા હૃદયવાળા હતા. હા, ખરી વાત છે. હવે ભાસ્કરભાઈ માટે એક પ્રશ્ન છે કે ભાસ્કરભાઈ, દાદા 14 વખત તો શિબિરમાં આવ્યા, પણ દાદા કેટલી વખત ઔરંગાબાદ આવ્યા હશે? દાદા લગભગ 30 વખત ઔરંગાબાદ આવ્યા હશે. શું વાત છે! 14 વખત તો આ શિબિરમાં, પણ એ પછી પણ છે તો દાદા જ્યારે બી ફોરેન જાય પછી અમે લોકો એમને કહે કે દાદા તમે આરામ કરવા અહીંયા ઔરંગાબાદ આવો, તો દાદા પછી ઔરંગાબાદ આવતા. તે ઔરંગાબાદ આરામ કરે તે વખતે બીજા કોઈ મહાત્માઓ ના આવે, ખાલી દાદા એકલા જ આરામ કરવા આવે. બરાબર. હા. પછી અમારે ત્યાં દરેકના ઘરનો વાસ્તુમાં આવ્યા છે, ખાતમુહૂર્તમાં આવ્યા છે, બધા બ્રધર્સના બધા સનના. અમારે ત્યાં બધા લગ્ન બધા વડોદરા જ થતા હતા, તો લગ્નમાં વડોદરા બરાબર અચૂક બધાની અંદર 10-15 મિનિટ પણ આશીર્વાદ આપવા તો આવ્યા જ છે દાદા. સ્ક્રીન ઉપર ફોટા પણ આવી રહ્યા છે. આ વાસ્તુના ફોટા લાગે છે. આ અશોકભાઈનું ઘર હોય એવું લાગી રહ્યું છે. હા 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 હા. આ જયવીરભાઈનું ઘરનું છે. આ જયવીરભાઈનું ઘર છે. જયવીરભાઈના ઘરના વાસ્તુ માટે દરેક વાસ્તુમાં. અને અમારે દરેક શિબિરોમાં દીપકભાઈ બી આવેલા. હા, દરેક શિબિરમાં હાજર. અને આ ભાસ્કરભાઈનું ઘર છે. આ મારા ઘરનું છે વાસ્તુનું. સરસ. અને પછી લગ્નમાં આવ્યા તો લગ્નના પણ કોઈ ફોટા હોય તો દેખાડજો. આ રાગિણીના લગ્ન. રાગિણી બેન છે જે અહીંયા આપણી સમક્ષ બેઠા છે. પછી આ વિક્રમનો, રમેશભાઈનો 2nd નંબરના સનનો લગ્ન છે. અચ્છા, વિક્રમભાઈ. હા. અને આ પંકજના, રમેશભાઈનો 3rd નંબરના સનનું મેરેજ છે. આમ જોતા એટલો અહોભાવ થાય છે કે જ્ઞાનીની કૃપા તમારા પરિવાર ઉપર કેટલી રહી હશે. બાકી કોઈને ત્યાં લગ્નમાં કોઈ દિવસ કંઈ જાય નહીં, ખાલી અમારા ત્યાં જ ફેમિલીમાં આવે. કોઈ બી હોય, કોઈના રિલેશનમાં હોય કે ગમે તે હોય, પણ કોઈના ઘરે લગ્નમાં જ ગયા જ નથી કોઈ દિવસ નહીં. અને દાદા ફૂલ લગ્નમાં બેઠા હોય કે ના 10-15 મિનિટ આશીર્વાદ આપીને જતા રહે. પછી ક્યારે એવું બન્યું છે કે દાદા રેસ્ટ માટે આવ્યા હોય? ઘણી વાર રેસ્ટ માટે તો અમેરિકા ત્યાં તો મહિનો રાખીએ અમે. પછી એમને કુલતાબાદ ગેસ્ટ હાઉસ છે, મેસમાળ કંઈ છે, જે મહાબળેશ્વર જેવું એક છે. અમારું ઔરંગાબાદ સી લેવલથી 2000 ફૂટ ઊંચું છે ને એનાથી 1500 ફૂટ પેલું હિલ સ્ટેશન છે. ત્યાં અમે મહિનો રહીએ દાદાને રહીને. રસોઈ બસોઈ ત્યાં દાદા. પછી અમે બધા રમીએ, દાદા બેઠા હોય, ક્રિકેટ રમીએ, બધું બેઠા હોય, દાદા જોતા હોય બધું. દાદાને ક્યારે તમારે રિક્વેસ્ટ કરવી પડે કે દાદા આવો, કે મનાવવા પડે? દાદાને કોઈ દિવસ મનાવવું પડ્યું નથી, રિક્વેસ્ટ કરી. દાદાને કહીએ એટલે દાદા કે અમે આવીશું, હાજર થઈ જ જાય. કોઈ દિવસ ના નથી પાડી અમને. તમે ફોન કરો કે વાત કરો તરત હા પાડી દે? તરત હા, ચોક્કસ. શું વાત છે! કોઈ બી વાત હોય દાદાને કહી તમારે ઔરંગાબાદ આવવાનું છે તો આવી જ જાય દાદા. અમારા ઘરની વાસ્તુ હોય તો ખાલી દાદાને લેટર લખીએ તો દાદા આવી જતા હતા. બહુ સરસ. હવે એક એવી મારે તમને પ્રશ્ન પૂછવો છે જે કદાચ મેં જ્યારે પહેલી વખત સાંભળ્યું ને અમારી ટીમે આ વસ્તુ અમારી સામે મૂકી ત્યારે એમ થયું કે આવું કઈ રીતે થઈ શક્યું હોય કે ઔરંગાબાદની પહેલી શિબિરમાં દાદાશ્રીએ બાલુભાઈમાં પોતાની પ્રતિષ્ઠા કરી. આપણે મૂર્તિઓમાં પ્રતિષ્ઠા થતી હોય, પણ કોઈ વ્યક્તિમાં દાદા પોતાની પ્રતિષ્ઠા કરે, આ કંઈક નવીન લાગ્યું. તો જરા આના ઉપર થોડો પ્રકાશ પાડો. દાદાએ છે તો અમે લોકો બધા બેઠા હતા ત્યારે દાદાએ છે તો કહ્યું કે હું છે તો બાલુભાઈમાં કે છે મારી પ્રતિષ્ઠા કરું છું. તો મને નવાઈ લાગે કે ભાઈ લોકો છે તો બધા મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા કરે, પણ દાદા પોતાની પ્રતિષ્ઠા મારા ફાધરમાં બાલુભાઈમાં કરે છે. અને કહ્યું કે હું એમની પ્રતિષ્ઠા કરું છું અને પછી તમે બધાએ છે તો દાદાને પગે વિધિ કરવાની, ચરણ વિધિ આપણે જેવી કરીએ એવી દાદાને જેવી કરતા હતા એવી તમારે બાલુભાઈને કરવાની, અને તમને મને જ વિધિ કરું છે એવું જ ફળ તમને મળશે કે છે. અને દાદા છે તે દર વખતે છે જ્યારે બી આવે ને તો કપાળ અંગૂઠે અડાડવાનું. દાદા કે ત્યાંથી જ શક્તિઓ મળે બધી. તે કપાળ અંગૂઠે તો દિવસમાં સવારે કરીએ, સાંજે રોજ 2 વાર, જેટલા આટલા અત્યાર સુધી કે 400-500 ચરણ
વિધિ દાદાની થઈ છે અમારા કપાળે અંગૂઠો. વાહ, અતિ પુણ્યશાળી. અને પછી છે તો દાદા ગયા વડોદરા. પછી 4 દિવસ સુધી અમે તો વિધિ કરી દાદા, અમારા ફાધરને દાદાને જેમ વિધિ કરતા હતા એમ આખી ચરણ વિધિ કરતા હતા. અને પછી ચાર દિવસ પછી અમારા ફાધર છે તો દેવલોક પામ્યા. પછી એટલે આ કોઈ સંકેત જ હતો કે દાદા પોતાની પ્રતિષ્ઠા તમારા ફાધરમાં કરે છે અને પછી 2 ડિસેમ્બરના તેઓ કહે છે કે તમારો બાપ મામાની પોળમાં બેઠો છે. એટલે કંઈક તો લોહીના સંબંધો ઋણાનુબંધ અહીં ખુલ્લા થાય છે. તમારો બાપો અહીંયા બેઠો છે, તમે ચિંતા ના કરશો કે. હા. અને આવી પ્રતિષ્ઠા પછી દાદાએ બીજા કોઈનામાં નથી કરી, જે અમારા ફાધર ભૂતો ના ભવિષ્યથી એના પછી કોઈનામાં નથી કરી આવી પ્રતિષ્ઠા દાદા. અદ્ભુત અદ્ભુત અદ્ભુત. હવે અશોકભાઈ, એની પછી એક પ્રશ્ન થાય છે કે 1979માં દાદાને ફ્રેક્ચર થયું હતું અને તેઓ ઔરંગાબાદ આવેલા, ત્યારે શું થયું હતું? દાદા ઔરંગાબાદ રેસ્ટ કરવા આવેલા. અમે કહ્યું દાદા અહીં જ રેસ્ટ કરો, ત્યાં તમને એટલો બધો ભીડો છે, એટલા બધા માણસો, તમને રેસ્ટ નહીં મળે. દાદા કોઈ દિવસ ના આવે. સારું, આવી બીજે જ દિવસે આવી ગયા. પછી દાદાને મેં કહ્યું તમને ફ્રેક્ચર થયું, એડમિટ કર્યા હતા દવાખાનામાં તમને, તો એ ડૉક્ટરે કહ્યું ઓપરેશન કરવું પડશે. તો દાદાએ કહે મારે ઓપરેશન નથી કરવું. મેં કહ્યું દાદા કેમ તમે ના પાડી ઓપરેશન કરવાની? કે છે મેં કહ્યું પાટાપિંડી કરવી એ પ્લાસ્ટર ચડાવ પણ ઓપરેશન તો હું નહીં જ કરવા દઉં. મેં કહ્યું કારણ શું? તો કે આ વર્લ્ડમાં અત્યારે બ્લડ ગ્રુપ 4 ગ્રુપ છે બ્લડના. બરાબર. અમારું 5મું ગ્રુપ છે કે છે. ઓહો. હોય જ નહીં કે છે. અને મહાવીર ભગવાનનું 6ઠું ગ્રુપ હતું, વ્હાઇટ કલરનું લોહી નીકળે આપણે એવું વ્હાઇટ કલરનું નીકળે. મહાવીર ભગવાનનું 6ઠા બ્લડ ગ્રુપ હતું, અમારું 5મું હતું. એટલે કે છે અમારે કોઈ સાથે બ્લડ મિક્સ અમારા બ્લડમાં ના થવા દઈએ કે છે અમે. તો એટલા માટે દાદા ત્યારે ખાલી રેસ્ટ કરવા માટે ઔરંગાબાદ આવ્યા. અને ત્યારે તમે ખુલતાબાદમાં ગયા હતા, એ શું હતું? ખુલતાબાદ ગેસ્ટ હાઉસમાં અમે લોકો ગયા હતા અને દાદા ત્યાં આરામ કરતા હતા. ત્યાં અમે છે તો રસોઈ બી રાખીએ, દાદા રસ પૂરી બધું જ ખાવાનું ત્યાં બધા માટે બનાવીએ અમે બધા. અને દાદા આરામ જ કર્યા આખો દિવસ. પછી દાદાને લાગે તો ફરે, થોડું વોક કરે, પણ આરામ જ કરે આખો વખત. ત્યારે કઈ દાદા બીજું સત્સંગ કે કઈ કરતા તમારી સાથે? બધું સત્સંગ એટલે થોડું ઘણું પેલું આપણે જનરલ સત્સંગ કરીએ એવું કરે. અને ત્યારે કોઈ વાણીના કામ થયા હોય? હા, વાણીના કામ દીપકભાઈ, યોગેશ એ લોકો આવે ત્યાં વાણી લખે. અહીં પછી દાદાને બતાવવા આવે ઔરંગાબાદ, બંને જણા યોગેશ અને દીપકભાઈ તે બતાવે. પછી એક કાગળ જાય સ્ક્રીન ઉપર અત્યારે ફોટા આવે છે, ત્યાં ખુલતાબાદમાં જે વાણીનું કામ છે. હા, દાદા પછીથી ઓડિટ પણ કરે એનું. એ બધી પછી જ્યારે પ્રિન્ટ થઈ ગયું, હું લઈને આવ્યો મુંબઈથી, તે પછી દાદા બધું અમુક ઓડિટ કરે, પછી કરે. પછી દીપકભાઈને કહે જોઈ લે આ બરાબર છે ને? તો દીપકભાઈ કહે હા બરાબર છે દાદા. એટલે પછી પાછું હું મુંબઈ આપી આવું પ્રિન્ટ બુક બનાવવા માટે. એટલે પહેલી આપતાવણી બધું ત્યાં જ કામ થયેલું ઔરંગાબાદમાં. તો ત્યારે દાદાને બીજી કોઈ ટ્રીટમેન્ટ અપાતી? ના, કશું નહીં, કશું જ નહીં. ખાલી ઘરે છે તો એમને પેલી લંગ્સ માટે છે તો એક્સરસાઇઝ આપવા માટે આવતો હતો, બ્રીધિંગ એક્સરસાઇઝ એ બધી એના માટે ફિઝિયોથેરાપિસ્ટ આવતો હતો. અચ્છા. અને દાદા લગભગ કેટલો સમય રોકાયા હશે? 1 મહિનો. 1 મહિનો. ખુલતાબાદ ને ઘર બંને મળીને 2 મહિના. 2 મહિના રોકાણા. અને આમ તો વચ્ચે 8-10 દિવસ કે 15 દિવસ વચ્ચે આવે. 14 શિબિરો તો 10-10 દિવસની તો થતી જ હતી. એ સિવાય ઘણી લગભગ 30 વખત દાદા આવ્યા છે. અને દાદા જ્યારે ફ્રેક્ચર થઈ આવ્યા પછી એમને છે ને પગ ટૂંકો થઈ ગયો, લગભગ 1.5 ઇંચ જેટલો લંગડાતા હતા દાદા. તો પછી મેં કહ્યું દાદા તમને આવું લંગડાતું અમારથી નથી જોયું તો બધા આખા લોકો કેમ ના જોશે તમને? પછી મને અમારો એક પેલો મોચી હોય ને બૂટ બધું એ કરે, એ અમારો પરમેન્ટ હતો. એમને બોલાવ્યા. મેં કહું તું આ દાદાનું બૂટનું એક માપ લે અને 1.5 ઇંચ એડી બનાવી આપતો દાદાને લંગડાની. પછી બનાવી આપી. દાદા ચાલે તો કોઈ ખબર ના પડે કે આ અમને 1.5 ઇંચ નાનો છે. સરસ ચાલે, આમ ફર્સ્ટ ક્લાસ. સરસ. હવે એક પ્રશ્ન બહેનોમાં રાગિણીબેનને પૂછીએ. રાગિણીબેનને માઇક આપજો પ્લીઝ. રાગિણીબેન, ખરેખર અમીન પરિવાર ખૂબ જ પુણ્યશાળી છે
તમને પણ દાદાની સેવા કરવાના સરસ સંજોગો મળ્યા. તો હવે મને એક વાત કહો કે જ્યારે ઘરમાં આટલા બધા લોકો આવતા હોય, બધાની રસોઈ કરવાનું, બધાનું સાચવવાનું, મહેમાન હોય તો કામ તો પહોંચે જ, તો એ વખતે ક્યારે એવું થતું હતું કે બહુ થાકી ગયા છે, હવે કંટાળો આવે છે, આટલા બધા લોકોને પહોંચી નથી વળાતું, ક્યારે એવા ભાવ થતા કોઈને પણ? ક્યારે પણ નહીં. ક્યારેય નહીં? ક્યારે પણ નહીં. ઉડતાનું જ્યારે દાદાની શિબિર બંધ થઈ ગઈ તો બધાના આંખમાં આંસુ હતા અને બધાને દુઃખ હતું કે કેમ બંધ થાય છે કરીને. આજની તારીખમાં દીપકભાઈની રાહ જોવાય છે ત્યાં સત્સંગ માટે કે દાદા બધા દીપકભાઈ મહાત્માઓને લઈને ક્યારે આવે. અમે હજુ એ સપનામાં જ છે કે દીપકભાઈ ક્યારેક તો આવશે સત્સંગમાં મહાત્માઓને બધાને લઈને. ધન્ય છે અમીન પરિવારને કે જેને આટલા ઉત્કૃષ્ટ ભાવ કે આટલા બધા લોકો આવે અને અંદર હૃદય એ જ કે હજી આવો, હજી આવો. બાકી આજના જમાનામાં 100 જણ આવવાનો એવો કોઈને મેસેજ બી મળે ને તો બધાના ધબકારા વધી જાય કે કેમ કરીને કરીશું. દીપકભાઈ, હવે અશોક કાકાએ દાદા ભગવાન પાસે પ્રોમિસ લીધી, અમે હવે તમારા પાસે પ્રોમિસ માંગીએ છીએ. આ ક્રમ ટૂર જોયું ને બધા? આ ક્રમ ટૂર જોઈ ને બધાએ 10,000 લોકો ત્યાં ભેગા થઈ. હા, તો 10,000 ને મોસ્ટ વેલકમ છે. અમીન પરિવાર પહોંચી વળશે. તો પહોંચી જ વળે. દાદાની કૃપા છે અમારા પર. છેલ્લે દીપકભાઈ આવ્યા હતા, 500 જણને લઈને આવ્યા હતા. 250 આપતપુત્ર, 250 આપતપુત્ર, 500 જણ આવ્યા હતા દીપકભાઈ લઈને. 2007 હા, હવે સેવાર્થી શિબિર અને બ્રહ્મચર્ય શિબિર થઈ હશે. પછી પણ 1-2 થઈ હતી બ્રહ્મચારીઓની. હા, હવે મોટું બહુ થઈ ગયું છે. હા, 500 જણ હતા. રાગિણીબેન, તમને બીજો કોઈ પ્રસંગ આવે છે? તમે નાના હતા ત્યારે દાદા સાથેના કોઈ પ્રસંગ? પ્રસંગ તો ઘણા બધા છે પણ આઈ થિંક મોસ્ટલી બધા કવર અપ થઈ ગયા છે. તમે એક વખત એવું કંઈ કહેતા હતા તમને ડર લાગતો તો દાદાને, એ વાળું કયો ને? હું છે ને નાની હતી તો હું એક રૂમમાંથી બીજી રૂમમાં ન જઉં ક્યારે પણ, અને અંધારું હોય તો હું એ બાજુ જવું જ નહીં. મને બહુ જ ડર લાગે અને એ ડરના કારણે હું આખી રાત સૂઈ નથી શકતી. મને ડર જ લાગ્યા કરે. તો દાદા અમારા ઘરે જ્યારે ફ્રેક્ચર પછી રહેવા આવ્યા હતા તો દાદાને સવારે બ્રશ કરાવવાની સેવા મારી હતી અને એમને પગ ઉપર પાણીના શેક કરવાની સેવા મારી હતી. તો એ દિવસે છે ને હું બહુ જ આમ થાકી ગયેલી ને બગાસા ખાતી હતી. તો દાદાએ પૂછ્યું કે કેમ આજે આવું છે? તો મેં કીધું દાદા આવું થયું તો મને ડર લાગતો હતો તો મને આખી રાત ઊંઘ નથી આવી. તો દાદાએ કીધું કે આજ પછી છે તો તમને ઊંઘ આવશે અને તમને ડર પણ નહીં લાગે અને અંધારામાં બી તમે. તો આજની તારીખમાં એવું છે કે દાદાએ જે કીધું હતું એ શબ્દો એકદમ સાચા છે કે મને નથી કોઈ દિવસ ડર લાગ્યો. આજે હું અંધારામાં બી એકલી જઈ શકું છું કે ન જવું એવું કોઈ દિવસ મને થયું નથી. ને પહેલાં તો ઊંઘ બી ના આવે પણ દાદાએ જે આશીર્વાદ આપ્યો છે અને અમારું નામ લેજો તો તમને કોઈ જાતનો ભય નહીં રહે. ને સાચી વાત છે કે આજની તારીખમાં એવું કશું જ કોઈ દિવસ નથી થયું અને દાદા નિરંતર સાથે હોય એવો અહેસાસ થયા કરે કે જ્યારે એવું ડર લાગવાનો ભાવ આવે ને તો આમ દાદા છે જોડે એવું લાગ્યા કરે. અને તમે કંઈક રસોઈનું કીધા હતા કે દાદાએ? હા, એકવાર છે તો અચાનક છે તો મહાત્માઓ આવી ગયા. દાદા અમારા ઘરમાં અમે 10 જણ, તો રસોઈ 10 જણની જ થાય. દાદા, નીરુમાં, કોઈ વાર દીપકભાઈ એ લોકો હોય, પછી અમે 5 ભાઈ બહેન. તો એવી રીતના અમારા 10 જણ હોઈએ. તો એક દિવસ 15 જણા ઓલ ઓફ અ સડન બહારગામથી આવી ગયા અને દાદાએ એ લોકોની સામે જ બધાની સામે મારા મમ્મીને કહી દીધું કે બેન આ બધાને બી જમાડી લેજો. મારા મમ્મીને બેન કહેતા એ. તો બેન આ બધાને બી જમાડી લેજો. તો મારા મમ્મી કે સારું દાદા. પણ મમ્મીને કોઈ ટેન્શન નહીં, કશું નહીં. અને જે બનાવેલું હતું ને એમાંથી જ બધાને પૂરી રહ્યું. ખબર નહીં કેમ એવું તો મમ્મી બી પોતે વિચાર કરતા કે મેં એટલું ખાવાનું તો નહોતું બનાવ્યું કે 25 જણ ખાઈ શકે, પણ બધાને પૂરું પડ્યું હતું એ ખાવાનું. અદ્ભુત. અને લતિકાબેન, તમને કંઈ યાદ આવે છે? તમને દાદા સાથેના કોઈ સંસ્મરણો હોય? દાદા જ્યારે રેસ્ટ લેવા માટે આવ્યા હતા અને ખુરદાબાદ ગેસમાં ગયા હતા અમે, દાદાને ફ્રેક્ચર થયું હતું એ વખતે. ત્યારે પછી થોડું શિબિર હતી. પછી ત્યાર પછી તો ભાભીને બધા છોકરાઓની સ્કૂલે થોડા અઠવાડિયા કે 5-7 દિવસ માટે બધા ઔરંગા જતા રહ્યા. હું નીરુબેન દાદા જ હતા અને મારા જતા રસોઈ કરતા હતા. બીજું કોઈ હતું કારણ કે નીરુબેન હતા, દાદાની બધી સેવા નીરુબેન કરતા હતા. દાદા સાથે દરરોજ અમે સવારના 2-3 કલાક બેસે, સાંજે સવાર તાપમાં બેસીએ, થોડી ઠંડી હોય એટલે. તો દાદા કશું બોલે નહીં, બસ ખાલી થોડા પછી પૂછે તમે શું ભણો છો?
કંઈક સહેજ પછી કોઈ સત્સંગનું તો એ વખત મને કશું નોલેજ જ નહોતું એ વખતે ઉનાની હતી એટલે બહુ નોલેજ નહોતું એ વખતે. પણ દાદા સાથે રહીને આપને કેવું લાગતું ત્યારે? ત્યારે બહુ જ લાગે દાદા જ્યારે આમ જાણે આપણને એટલી દુનિયાભરની શાંતિ લાગે કે જાણે કોઈ કઈ દુનિયા વડે બેઠા છે. હું નીરુબેન બેઠા હોઈએ, સવારે બેસીએ, સાંજે બેસીએ. પછી 4-5 દિવસ પછી શિબિર હતી એટલે પછી અમે ઔરંગાબાદ ગયા હતા. એ દાદા સાથે વધારે શાંતિથી આવ્યો તો બેસવાનો વારો અમારે આવ્યા એવો થયો તો લાભ મળ્યો તો મને. ખૂબ સરસ. આમ ધન્ય છે અમીન પરિવારને કે જેઓ સેવા અને સમર્પણની મિસાલ બન્યા. અને હવે પ્રશ્ન પૂછીએ પૂજ્યશ્રીને. એક ફોટો તો દેખાડજો જરા સ્ક્રીન ઉપર. આ ફોટો જોઈને પૂજ્યશ્રી કંઈ યાદ આવે છે? મને કશું ખ્યાલ નથી. તમે કિલ્લા ઉપર પહેલી વાર નિરૂમાનું એક હતું, એક જગ્યાએ સત્સંગમાં નિરૂમા બોલેલા કે જ્ઞાન લીધા પછી પૂજ્યશ્રી 1 વર્ષ તો સૂતા જ રહ્યા હતા અને ઔરંગાબાદથી તેઓ જાગૃત થયા. તો આ 1972માં પહેલી વખત ઔરંગાબાદ ગયા હતા. એટલે 71માં ડિસેમ્બરમાં. 71 ડિસેમ્બરમાં. અને ત્યારથી જ જ્ઞાન ચોંટ્યું 10 દાડા શિબિરમાં. અને અંબા થિયેટરમાં લગભગ કદાચ અમુક લોકોએ પૂજ્યશ્રીને જોયા હશે, પણ ફરી વખત જો એ ફોટા દેખાડી શકાય તો અંબા થિયેટરના ઓપનિંગમાં પણ પૂજ્યશ્રી હતા. સ્ક્રીન ઉપર આમાં પૂજ્યશ્રી દેખાય છે પાછળ. યંગ પૂજ્યશ્રી. અને ફેશન આજની જ હોય એવું જ લાગી રહ્યું છે. સૌથી મોટો 4 આઈ થિંક 2 મહિના કન્ટિન્યુઅસ ત્યાં રહીને 5મી આપતાવાણી, 6ઠ્ઠી આપતાવાણી, આપતાસૂત્ર, પછી બ્રહ્મચર્યના પુસ્તકો, ઘણું બધું કામ ત્યારે થયેલું. ચરણવિધિ, શુદ્ધ વ્યવહાર ચરણવિધિ, એ બધું એક ધારું લગભગ ત્યાં કામ થયેલું ઔરંગાબાદમાં. અને પહેલી વાત જે કહે છે ને કે 71માં ડિસેમ્બર, પછી આઈ થિંક 72માં એ આપતાવાણી પહેલીનું કામ ત્યાં ઘણું બધું કરેલું. 73માં લગભગ પહેલી આપતાવાણી બહાર પડી હતી. તો આપ ત્યાર પછી દરેક ઔરંગાબાદ શિબિરમાં જતા? હા, ઘણી બધી શિબિરમાં પહોંચાયેલું. બાકી આપતાવાણીના કામ અને આ શિબિરો 2 વધારે પ્રોગ્રામ ત્યાં થયેલા. અને મારું એક વિશેષ કહીએ તો એ લોકો બધા જાત્રામાં જાય ને લગભગ 78ની પછી 73 એટલે 4ની જાત્રા, બધામાં હું એકલો જ, એક નાનકડો અને પછી એકલો પડી જાઉં. તો અમીન ભાઈઓ સાથે મારું બધું કહે ને ખાવા પીવા રહેવાનું બધું એ લોકો સાચવ્યા કરતા હોય ને એવું. દીપક ક્યાં ગયો, ચાલ આવી જાય, સાથે જમવાનું, સાથે રહેવાનું, બધી વ્યવસ્થા એમની સાથે જ મારી થતી હતી. એટલે વર્ષોથી નિરૂમા સાથે અને અમે ફેમિલી સાથે જુદો જ ઋણાનુબંધનો હિસાબ હતો. પહેલી વાર દીપકભાઈ છે તો ઔરંગાબાદ આવવાના હતા તો ટિકિટ એમના મોટા ભાઈને ગિરીશભાઈને લીધી હતી. તો ગિરીશભાઈને છે તો રજા ના મળે તો મને કહે છે કે દીપકને લઈ જાય ને. તો મેં કહું ભાઈ દીપકભાઈ તો કે દીપકભાઈ ખાસ આવતા નહીં માસીબાના ઘરે, અને ગિરીશભાઈ તો દિવસમાં 3-4 વાર આવે, એટલે અમારી તો એમની સાથે બહુ ફ્રેન્ડશીપ. મેં કહું ભાઈ હું એમને નહીં લઈ જાઉં, મેં તમારે જ આવવાનું છે, ટિકિટ તમારા નામની છે એટલે તમારે જ આવવું પડશે. તો રોજ મને કહે કે મારો બોસ કહે છે મને રજા જ નથી આપતો કહે છે. મેં કહું એ આપે કે તમે દાંડી મારીને પણ તમારે આવવું પડશે. તો પછી છેલ્લે દિવસે કે ભાઈ મારથી અવાય એવું નથી. સાર મેં કહું પછી હું કહ્યું કે દીપકભાઈને હું લઈ જઈશું. પછી દીપકભાઈ ફર્સ્ટ ટાઈમ આવ્યા અને 10 દિવસ જ્યારે સત્સંગ દાદા સાથે રહ્યા પછી ત્યારથી એ કાયમના ચોંટી ગયા. એ બધો સંજોગો જ મને ધકેલો છે આગળ પુણ્ય હશે મોટું. હવે એક પૂજ્યશ્રી એક પ્રસંગ એવો હતો કે જેમાં જે રાજીવભાઈએ વાત કરી કે એમના ચશ્માના નંબર ઉતરી ગયા અને આમના પણ ચશ્માના નંબર ઉતરી ગયા. તો એ જ વખતે તમારા પણ સાથે જ ચશ્માના નંબર ઉતરેલા? દાદા આશીર્વાદ આપેલા. દાદા તમે ત્રણે સાથે જ હતા ત્યારે? એ મને યાદ નથી, મારું કરેલું દાદા એમને યાદ છે બરોબર. એમણે હા કાઢી નાખજો. 72 હશે? 72 ના આઈ થિંક 72 હશે.
કારણ કે અમે પેનકરવાળા ઘરમાં હતા ત્યારે. અને મારું ને રાજુનું જ્યારે વિધિ કરવાની દાળ માટે બોલાયા ને તો તમે ત્યાં બેસીને હંમેશા ચોપડા લખતા એક કોર્નરમાં. તો દાદાએ કીધું ચલો તમે પણ આવી જાઓ, એટલે તમે પણ આવી ગયા હતા ત્યારે જોડે, ને આપણે આ ત્રણની સાથે વિધિ થઈ ગઈ હતી. અને જે કહે છે ને એક જ રૂમમાં સૂવાનું એ બનેલું મારે. દાદા એક બાજુ સૂતા હોય, હવે લાઈન બંધ ભાઈઓ બહેનો બધા સૂતા હોય, અને સવારે 6:30 નમો વિતરાગાય નમો હરિહંતાણમ એ બધા ઉઠે એકદમ ઓઢવાના ખસેડીને. પછી સર્વસ્વ અર્પણ બોલાય, ત્રિમંત્ર બોલાય, અર્પણ સર્વસ્વ, પછી શુદ્ધાત્માની વિધિ કરીને પછી ચા પાણી નાસ્તા માટે છૂટા. સવારે 6:30 ઉઠી જાય બધા. પછી પૂછે છે જ્યારે આપના ચશ્માના નંબર ઉતરી ગયા તો એક પ્રશ્ન થાય છે, હવે ખાતરી જ છે કે પણ તમને જ પૂછું છું કે ત્યારે તમને દાદા માટે શું ભાવ થયો હતો અને પોતાની ફાઇલ માટે કંઈક ઈચ્છા થઈ હતી, એટલે રિલેટિવ માટે આવું કંઈક ચમત્કાર જેવું થયું તો દાદા માટે શું થયું હતું? દાદાના આશીર્વાદ મળ્યા, કીડીના પગ સુધીનું ચોખ્ખું દેખાયા કરે. પણ તમે દાદાને ખાલી જ્ઞાની પુરુષ તરીકે ત્યારે એટલે આવું રિલેટિવની તો કંઈ ઈચ્છા નહોતી ને કંઈ ભાવે નહોતો કે માગણીએ નહોતી. દાદા સામેથી કરી આપ્યું, પણ જ્ઞાન માટે અને આમ પ્રત્યક્ષ પરમાત્મા એ દિન રાત રહ્યા જ કરે. અને સૌથી મોટો દાદા જેમ ભગવાન પરમાત્મા છે તે નિરૂમા માટે પણ એટલો જ અહોભાવ સાથે રહેતો હતો. દાદાને સાથે જ નિરૂમા, ને પછી નિરૂમા માટે એટલો બધો ભક્તિભાવ રહ્યા કરે મને. અને એ નિમિત્તે બધું આખું અમીન ફેમિલી સાથે કનેક્શનમાં જ બધી એટલે વર્ષો સુધી હજુ સુધી ફેમિલીમાં કનેક્શન ચાલુ જ છે બધું. એક સત્સંગમાં ક્યાંક એવો રેફરન્સ આવે છે કે દાદાને 1979માં જ્યારે ફ્રેક્ચર થયું હતું અને ઔરંગાબાદ આરામ માટે આવેલા, એ વખતે એમની ત્રિમંદિરની એક ભાવના થઈ હતી અને ત્યારે એમના અંદર ભવિષ્ય ત્રિમંદિર જેવું કંઈક થવું જોઈએ એવી ભાવના થઈ હતી. એનો કંઈક તમને એનું કંઈક ખ્યાલ છે કે એનું? એટલે એ તો દાદા એમ કહેલું કે આમને આ ફ્રેક્ચર થયું એટલે પથારીમાં રહેવાનું થયું, ત્યારમાંથી સિમંદર સ્વામી ભગવાનના સંકેત આવ્યા કે આ જગતના કલ્યાણ માટે આવું કંઈક બનાવીએ એમ ત્રિમંદિર. અને પછી દાદાએ આખી ડિઝાઇન આપી કે અહીંયા સિમંદર સ્વામી, પછી આવે કૃષ્ણ ભગવાન, શિવ ભગવાન, કૃષ્ણ ભગવાનના પરિવારમાં આવું અંબામાં, ભાદરકાળીમાં, પછી આ બાજુ શિવ ભગવાન સાથે હનુમાનજી, ગણપતિ, પદ્મનાભ ભગવાન, સાંઈ બાબા, કઈ સાઇઝની મૂર્તિ, કયા ભગવાન મૂકવા, વિગતવાર દાદાએ બધું ચિત્ર બનાવીને આપ્યું કે આવી રીતે બનાવજો. એ ત્યાં ઔરંગાબાદમાં જ બની ગયું? એ ઔરંગાબાદમાં ખ્યાલ નથી, મને લાગે છે કે કાં તો વડોદરા પેલું પથારીમાં, પછી વાત પાછળથી આવી હતી. એક્ઝેક્ટ મને આપણે કહીએ તો એનું જે બીજ પડ્યું એ ઔરંગાબાદમાં પડ્યું. ક્યાં પડ્યું મને એવો ખ્યાલ નથી, પણ દાદા કહે ને અમને આ પથારીમાં રહેવું પડ્યું, તેથી આ અંદર સૂજ્યું કે આ જગત કલ્યાણ માટે આ ત્રિમંદિર બને તો વધુ કલ્યાણ થશે લોકોને. એક નવો કોન્સેપ્ટથી જગતનું કલ્યાણ થશે. બરાબર. એક્ઝેક્ટ મને ખ્યાલ નથી અત્યારે, ક્યાંક રેફરન્સ મળે તો ખબર પડશે. તમને પૂછે છે બીજા કોઈ એવા પ્રસંગો યાદ છે જે આજના આ અક્રમ ટૂરમાં કવર ન થયા હોય અને મહાત્માઓએ મિસ ના કરવા જેવું હોય? મારું તો સાચું કહું ને, ચોપડો ખૂણા બેસીને લખ્યા કરતો હોય ને, એટલે એ ઔરંગાબાદમાં એ જ સત્સંગની વાણી એક શબ્દ અક્ષરે દાદાનું પડી ના જોવું જોઈએ. એ ચોપડો લઈને ફર્યા જ કરતો, જ્યાં ચાન્સ મળે ત્યાં લખવાનો વાણીનો ચાન્સ લયા જ કરવું છે. જાત્રામાં હોય કે પછી આવું ખુલતાબાદ લઈ જાય, આપણા રસણેશ્વર મહાદેવ હોય, દાદાની સાથે સાથે રહીને બધું ચોપડો તો હોય જ બાજુમાં. અને આ સરસ ચાન્સ મળી ગયો હતો કે સૌથી મોટું તો દાદાની સાથે એક ધારું પેલું 2 મહિના વધારે ટાઈમ હશે કદાચ વાણી લખવાનું મળી ગયું હતું. આપતો સૂત્ર બધું ત્યારે બન્યું હતું. સરસ. હવે આપણી પાસે 2-3 મિનિટ બચી છે. જો તમારામાંથી હજી કોઈને કોઈ પ્રસંગ કેવો હોય તો છૂટ છે. ભાસ્કરભાઈ, આપે કંઈ કહેવું છે?
અમે સાઉથની યાત્રામાં 4 ગાડીઓ લઈને ગયા હતા. તે પૂનાથી નીકળ્યા છેક કન્યાકુમારી સુધી અમારે જવાનું હતું. દાદાની ગાડી, અમારી ગાડી, બીજા નટુ કાકાની, બીજા એક કીર્તિભાઈ હતા, ત્યાં દાદા જ રહેતા હતા વસંતજી પાર્કમાં. એ એમની ફેમિલી ત્યાં અમે જતા હતા. તે મદ્રાસ આવ્યું. મદ્રાસ તો કેવડું મોટું, અમદાવાદ કરતાંય મોટું મદ્રાસ. મદ્રાસમાં 4 ગાડીઓ છૂટી પડી ગઈ. તે વખતે મોબાઈલ નહીં, સેલફોન નહીં. તમે શું કરવાનું? બધા વિચાર કે હવે પાછું રિટર્ન બેક ટુ પેવેલિયન. ખબર નહીં શું 15 મિનિટમાં 4 ગાડીઓ એક જગ્યાએ ભેગી થઈ ગઈ એવડા મોટા શહેરમાં. હા, એ એક ગજબનું થયેલું. એ ગયા વર્ષે જે 72ની યાત્રા કરી. હા, અને પછી જ્યારે પાછા આવ્યા ને તે એમનો ડ્રાઈવર પેલા કીર્તિભાઈની ગાડી ચલાવે અને દાદાની ગાડી અમારા મોટા ભાઈ રમેશભાઈ ચલાવતા હતા. પછી પુના આવ્યા. પછી રમેશ કહે હું તો ઔરંગાબાદ જાઉં છું. કે તું કહે છે મને કહે તું દાદાને ગાડી ચલાવીને મૂકી આવ કહે છે. તો લગભગ 25, 28, 29 વર્ષની એજ હતી મારી. મેં કહું સારું મૂકી આવીશ. એમની મોટી ડોજ ગાડી પેલી એ 20 ફૂટ લાંબી. તો હું લઈ ગયો અને સાંજ પડી ગઈ હતી પૂનાથી નીકળતા. તે લોનાવાલા ઘાટ આવ્યો તો એટલો બધો ફોગ, ધુમ્મસ કશું દેખાય નહીં આગળ. પછી મેં કનુભાઈને કહ્યું કે કોઈક ટ્રક, કનુભાઈ હતા જોડે, મેં કહું આ કોઈક ટ્રક જતી હશે, આપણે હું સાઈડમાં ઊભી રાખું, કોઈ ટ્રક જતી એની લાઇટની પાછળ આપણે જઈશું. કે સાર સાઈડમાં ઊભી રાખો. સાઈડમાં ઊભી રાખી અને હું નીચે ઉતર્યો તો મારે છાતીના ધબકારા વધી ગયા. 2 સેકન્ડ જો ગાડી લેટ ઊભી રાખી હોત તો અમે સીધા 200 ફૂટની ખીણમાં દાદા સાથે પડ્યા હોત. પણ 2 સેકન્ડની વાત, ગાડી ત્યાં ઊભી રહી. મેં કહ્યું દાદા તમે જોડે છો એટલે બધા બચી ગયા, નહીં તો જાત નાખ્યું અંદર. 1 ફૂટ આગળ ખીણ હતી, 200 ફીટ નીચે ઊંડી ખીણ હતી. અને 2 સેકન્ડ વ્હીલ ત્યાં. તે વખતે કે કમ્પાઉન્ડ વોલ નથી બધા. એ તે વખતે જે માઉન્ટેન રસ્તા હતા યુટર્ન પર, કમ્પાઉન્ડ વોલ કશું ના હોય, આમ ફ્લેટ જ અને સીધી જાય અંદર. આમ ઉઠીને જોઈએ તો વ્હીલ છે તે 2 ઇંચ જ આ બાજુ હતું પડવામાં. એક પ્રસંગ ગજબનો થઈ ગયેલો અમારે. સરસ. એવા તો અમારે બધી યાત્રામાં ઘણા થયેલા. પછી અમે ટ્રેનમાં એક સ્પેશિયલ બોગીની યાત્રા ગયા હતા. દીપકભાઈ હતા, એ બધા હતા. ત્યાંય બધા બહુ પ્રસંગો થયેલા. દીપકભાઈ એમની સેવામાં, એ યોગેશ. અને દાદાએ છે ને બધાને સીટ નંબર ને બધું બર્થ હોય ને, બર્થ નંબર આપેલા. તે દાદા આની અમીન પરિવારનો એમની જોડે, દીપકભાઈ અને યોગેશભાઈ એમની જોડે, અને અમે બધા એમની સાથે આજુબાજુ. ત્યાં એમને બધું આપેલું. ખૂબ સરસ. તો મહાત્માઓ, આશા છે કે આજની આ અક્રમ ટૂર આપને ગમી જ હશે. ટૂરમાં નિરૂમા કે છે ને તો શરૂઆત થઈ હજુ. ના, અક્રમ ટૂરનો અંત નહીં આવે. આ તો જસ્ટ એટલું બધું ઔરંગાબાદની વાતો છે કે હા, થોડીક ટૂંકમાં જાણવા મળી આપણને. હા, ઘણી બધી વાતો હજુ ભેગી થઈ શકે એવી છે. એટલે જ એવું કહું છું કે એવું થાય છે કે આજની આ સફર થંભે નહીં. એવું થાય છે કે આજની આ સફર થંભે નહીં, કારણ કે મહાત્માઓને દાદા સિવાય કંઈ ગમે નહીં. જોવા મળશે ઘણા પ્રસંગો, નથી દિવસો દૂર. જોવા મળશે ઘણા પ્રસંગો, દિવસો નથી દૂર. આવતે વર્ષે ફરી આવીશું લઈને નવીન અક્રમ ટૂર. નવા પ્રસંગો આવતા જ રહેશે, એટલે જૂના પ્રસંગો પણ નવા રીતે અમે લઈ આવતા જ રહીશું. તો આ સાથે મહાન છે. તો આ સાથે આજની અક્રમ ટૂર પૂર્ણ થાય છે. બધાને જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બધા મહાત્માઓને જય સચ્ચિદાનંદ. લાઈવ રિલેમાં જોઈન્ટ થયેલા બધા મહાત્માઓને જય સચ્ચિદાનંદ.